Hello and a warm welcome to our new channel and encounter. નમસ્કાર મિત્રો, મારું નામ છે મુહિબ વોરા. એક સ્પેશિયલ પોડકાસ્ટ એન એન્કાઉન્ટર સિરીઝમાં અને પહેલો જ પોડકાસ્ટ સ્પેશિયલ વ્યક્તિ સાથે. ફ્રેમમાં દેખાઈ ગયા હશે તો પરિચય આપવાની જરૂર તો મને લાગે છે કે ગુજરાતના કોઈ પણ વ્યક્તિને નહીં હોય, પરંતુ છતાંય મારો ફરજ બને છે હું એમનો પરિચય આપી દઉં. જે ફિલ્મમાં મારી સાથે દેખાઈ રહ્યા છે તે છે ડેડિયાપાડાના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા ચૈતર વસાવા. જી નમસ્તે. નમસ્કાર ચૈતરભાઈ. ચૈતર વસાવાને તમે રાજકારણી તરીકે તો જોતા જ હશો, કેવી રીતે જનતાના પ્રશ્નોને વાચા આપે છે, કેવી રીતે જે જનકલ્યાણના મુદ્દાઓ હોય છે તે પૂરા નથી થતા તો જવાબદાર સામે ધરના, આંદોલન, પ્રોટેસ્ટ બધું જ કરતા હોય છે. ત્યારે તો તમે ચૈતર વસાવા એક રાજકારણી તરીકે જોતા હો છો, પરંતુ ચૈતર વસાવા એઝ અ પર્સન જ્યારે તે પોતાની જાતને પોતે મળે છે ત્યારે ચૈતર વસાવા કેવા હોય છે, બચપનથી લઈને કે અત્યાર સુધીની વાર્તા, લોકસભાની ચૂંટણી લડ્યા ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી આ પોડકાસ્ટની અંદર અમે લઈને આવ્યા છે. ત્યારે વધુ સમય ના લેતા આપણે ચૈતરભાઈ સાથે વાતની શરૂઆત કરીએ. ચૈતરભાઈ જી નમસ્તે. ડેડિયાપાડાની અંદર તમારો જન્મ થયો, બરોબર? એવું માનવામાં આવે કે અંતરિયાળ વિસ્તાર. કેવું રહ્યું તમારું બચપન? ડેડિયાપાડા તાલુકાનું બોગજ ગામ મારું મૂળ વતન છે અને હું ત્યાં આજે પણ મારું ઘર, મારો પરિવાર અને હું પણ ત્યાં જ રહું છું. ડેડિયાપાડા તાલુકા કક્ષાએ મારું કાર્યાલય છે. 13/3/1988 ના રોજ મારો જન્મ થયો અને તે સમયે અમારા સમાજમાં માસ મહિનાઓના આધાર પર ચૈત્ર માસ ચાલતો હતો અને મારું નામ ચૈતર રાખવામાં આવ્યું. અમારા પરિવારમાં અમે 5 ભાઈઓ અને 4 બહેનો થઈને 9 ભાઈ બહેનો છે અને 9 ભાઈ બહેનોમાં 5મા ક્રમાંકે હું હતો. એટલે મારા મોટા ભાઈ બહેનો એટલું શિક્ષણ નથી મેળવી શક્યા કેમ કે પરિસ્થિતિ એવી હતી. તો હું મારું પ્રાથમિક શિક્ષણ 1 થી 4 મારા પોતાના ગામમાં અને 5, 6 અને 7 મારા બાજુના ગામમાં કુલીવાડા એમ કરીને 1 થી 7 ધોરણ મારા ગામમાં પૂરું કર્યું. ત્યારબાદ આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળા ડેડિયાપાડા ખાતે હું 8, 9, 10માં ભણ્યો. ત્યારબાદ થવા જે આશ્રમ છે જે નેત્રંગ તાલુકામાં પડે છે ત્યાં 11, 12માં હું ગયો. 12માં હું ત્યાં ફર્સ્ટ આવ્યો. ત્યારબાદ ફર્સ્ટ આવ્યા. લગભગ 78-77 વિદ્યાર્થીઓમાં 12માં હું તે વખતે ફર્સ્ટ આવ્યો અને ત્યારબાદ હું BRS બેચલર ઓફ સ્ટડીઝ એગ્રીકલ્ચર પર મેં ત્યાં થવા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સંલગ્નમાં ત્યાં કર્યું. નૂતન ગ્રામ વિદ્યાપીઠમાં કર્યું અને વિદ્યાપીઠમાં પણ હું પ્રથમ યરમાં સેકન્ડ હતો, બીજા યરમાં પણ સેકન્ડ હતો અને ત્રીજા યરમાં પણ ફર્સ્ટ ડિસ્ટિંક્શન સાથે હું સેકન્ડમાં પાસ થયો. મારા માટે ખૂબ મહત્વની વાત હતી કે ઘણા વિદ્યાર્થીઓ માંડ પાસ થતા હતા, ઘણા સેકન્ડ ક્લાસ, પાસ ક્લાસ, ત્યારે હું ફર્સ્ટ ડિસ્ટિંક્શન સાથે પાસ થયેલો અને ભણવામાં સારું ધ્યાન પણ હું આપતો હતો. મારું એક સપનું હતું, પરિવારમાંથી આવીએ છીએ, સારી નોકરી મળશે અને પરિવાર સાથે રહીને સારી રીતે જીવીશું. કેમ્પસ ઇન્ટરવ્યૂ દરમિયાન પૂનાની એક બિયારણ કંપનીમાં મારું સિલેક્શન થયું. કંપનીમાં 6 મહિનાની ટ્રેનિંગ લીધી, 2 વર્ષ એ કંપનીમાં નોકરી પણ કરી. નોન્યુ સીડ્સ કરીને તાઇવાનની કંપની હતી. ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડા ખાતે નોકરી કરી. એક ઉદ્વહન સિંચાઈ યોજનાનું જે અભ્યુત્થાન ગ્રામ વિકાસ સંસ્થા હતી એમાં પણ મેં નોકરી કરી અને પછી ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત આવી અને ગ્રામ સેવક તરીકે મેં એ પરીક્ષા આપી અને એમાં આખા ગુજરાતમાં લગભગ મેં 14માં કે 15માં ક્રમાંકે પાસ થયો અને મને સુરત જિલ્લામાં ફોર્મ ભર્યું હતું એટલે સુરત જિલ્લામાં ઉમરપાડા તાલુકા પંચાયતમાં હું ખેતીવાડી અધિકારી તરીકે નોકરીમાં જોડાયો. બાદમાં ખાતાકીય પરીક્ષાઓ પણ આપી અને 2015માં મારે નક્કી કરવું પડ્યું કે હું રાજકારણમાં જોડાઉં. તમે જોયું હશે, હું સરકારી નોકરી કરતા કરતા ઘણા અનુભવો મને ત્યાં થયા. આદિવાસી સમાજના બજેટ બાબતે, વિકાસીય યોજનાઓ બાબતે અને એમાં જે અધિકારીઓ, એજન્સીઓ કઈ રીતના પ્લાનિંગ કરે, કઈ રીતના એનો વપરાશ કરે, લોકો સુધી આવાસ કઈ રીતના પહોંચાડવા, બધી બાબતોનું મને નોલેજ થયું. અને 2015માં મારા ધર્મપત્ની શકુંતલા જે જિલ્લા પંચાયત લડ્યા અને જીત્યા, ત્યારે મને કોન્ફિડન્સ થયો કે ખરેખર મારે જાહેર જીવનમાં આવવું જોઈએ.
એટલે એ જીત્યા બાદ મેં સ્વૈચ્છિક રાજીનામું આપ્યું અને એમની સાથે જાહેર જીવનમાં જોડાયો. એ પોતે ચેરમેન હતા નર્મદા જિલ્લા પંચાયતમાં. તો એમની સાથે રહીને લોકોની સેવા કરી. અમારા વિસ્તારમાં અમારા આવ્યા પહેલા મારા આજુબાજુના વિસ્તારમાં સિંચાઈની ઘણી સુવિધાઓ નથી. અમે ખેતીવાડીના બોરો પણ કરી આપ્યા. પીવાની પાણીની ઘણી તકલીફો હતી. એવા તો અસંખ્ય પીવાના પાણીના બોર, મિની જલધારા કર્યા, આરસીસી રોડો કર્યા. ડેડિયાપાડામાં હું એવું નથી કહેતો કે અમારા બધાના આવાથી કોઈ ચમત્કાર થઈ ગયો હશે, પણ અમને જેટલી કુદરતે શક્તિ આપી એનો ઉપયોગ અમે લોકના ઉત્થાન માટે, અહીંના લોકોના વિકાસ માટે અને લોકોના ઉપયોગી હેતુ માટે અમે કર્યો છે. તમે જોયું હશે કે મને હતું કે હું ક્યારે ચૂંટણી નહીં લડું, પણ 2022માં સ્વયંભૂ લોકોએ કીધું કે તમારે ચૂંટણી લડવાની છે. 2017ની વાત કરું તો મહેશભાઈ છોટુભાઈ વસાવા નવી પાર્ટી બીટીપી બનાવી અને છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાએ કીધું કે મહેશભાઈ વસાવા ડેડિયાપાડા લડશે અને અમને તમારે જીતાડવાના છે. 2022માંથી તમારી ટીમમાંથી કોઈ તૈયાર થશે એમણે ચૂંટણી લડવાની છે. તો 17માં અમે મહેશભાઈ ઝઘડિયાથી અહીંયા લડવા માટે આવ્યા. એમને અમે જંગી લીડથી જીતાડીને અમે મોકલી આપ્યા. તાલુકા પંચાયતમાં ડેડિયાપાડા અને સાગબારામાં અમારી બહુડી બેઠી. નર્મદા જિલ્લામાં પણ અમે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને બેઠા. એટલે આખું અમારા જોડાવાથી આખું એક મજબૂત બીટીપી બની અહીંયા. સારું ચાલતું હતું. 2022માં મહેશભાઈ અને છોટુભાઈએ પણ 2-3 વર્ષથી કીધું કે તમારે લડવાનું છે, તમે જ બધું સંભાળો. એટલે અહીંયા સામાજિક પ્રસંગોથી માંડીને સુખ દુઃખના પ્રસંગોથી માંડીને તમામ જાતના અહીં લોકો સાથે અમે રહ્યા. જ્યારે મારે લડવાનું આવ્યું ત્યારે મહેશભાઈએ જીદ કરી કે હું ત્યાં રનિંગ એમએલએ છું ને હું રાષ્ટ્રીય અધ્યક્ષ છું, એટલે હું જ ડેડિયાપાડા લડીશ. ત્યારે અમે રાજી ખુશીથી છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાથી છૂટા પડ્યા. આપણે જ્યાં ડેડિયાપાડા ઊભા છે ડેડિયાપાડામાં મેં મારા કાર્યકરો સાથે બેઠક કરી. કાર્યકરો કીધું કે તમારે કોઈ પાર્ટી મેન્ડેટ આપે છે તો ઠીક છે, નહીં તો અપક્ષ બી તમારે લડવાનું છે. અમે તમારા માટે ખર્ચો કરીશું, દોડીશું, તમને જીતાડીને લાવીશું. ત્યાં જ જાહેરમાં અમારા સાથી આગેવાનોએ કીધું કે આમ આદમી પાર્ટી સાથે સંપર્ક કરો. અમે ત્યાં જ લોકોની સમક્ષ આમ આદમી પાર્ટીના મહાસચિવ સંદીપ પાઠકજીને ફોન કર્યો. એમણે કીધું અમદાવાદ છું, તમે મળવા આવો. અમે તાત્કાલિક એમને અમદાવાદ મળવા માટે ગયા. એમણે કીધું કે આપણી પાર્ટી આટલો મોટી પાર્ટી છે, મંચ છે, અમારું સહકાર છે, તમે લડો. અમે લડ્યા અને ડેડિયાપાડાના ઇતિહાસમાં ભાજપ હતી, બીટીપી હતી, કોંગ્રેસ હતી અને અમે હતા. છતાં એ 1 લાખથી પણ વધારે મતથી પહેલીવાર કોઈ ઉમેદવાર જીત્યો હોય તો એ ચૈતર વસાવા છે. અહીંના લોકોએ વગર પૈસે મને આટલો મારા પર ભરોસો મૂકીને મને વિજય બનાવ્યો. એની પાછળ અમારા સંગઠનની, અમારી બધાની મહેનત હતી અને લોકો સાથેનો અમારો સંબંધ હતો. ત્યારબાદ ધારાસભ્ય બન્યા છે. ત્યાં એક પણ દિવસ મેં મારા ઘરે રજા નથી પાડી કે આરામ નથી કર્યો. શનિવાર હોય કે રવિવાર હોય, શિયાળો હોય કે ઉનાળો હોય, અમારું કાર્યાલય ચાલુ હોય છે. તમે પણ આજે સવારે લગભગ 8-8:30 વાગે તમે આવ્યા હશો. અમારું કાર્યાલય ખુલ્યું હશે. 9 વાગે મારી ત્યાં એન્ટ્રી થઈ ગઈ હશે. હું 9 વાગે મારી ઓફિસે પહોંચું છું. લોકો ત્યાં કામો લઈને આવે છે અને કરીએ છીએ અમે. એવી રીતના કામ કરતા કરતા અહીંના લોકો અને ભરૂચના લોકોએ કીધું કે ભાઈ લોકસભા લડો. અમારી પાર્ટી પર અમે પ્રસ્તાવ મૂક્યો. પાર્ટી અમને સ્વીકારી લીધા. ગઠબંધનની વાત આવી. કોંગ્રેસ ગઠબંધન ઇન્ડિયા એલાયન્સમાં પણ મારા નામનો પ્રસ્તાવ મંજૂર થઈ ગયો. તો આ મારા માટે આટલી નાની ઉંમરમાં ખૂબ મોટી બાબત છે અને મારા માટે આનંદની વાત છે. ટિકિટ લીધા બાદ, ગઠબંધન થયા બાદ તમામ કોંગ્રેસના આગેવાનોને મેં સાથે લીધા. બધાનો વિશ્વાસ જીત્યો અને બધાએ મારા પર જે ભરોસો મૂક્યો હતો એ ભરોસા પર મેં કાયમ રહ્યો અને બધાને સાથે લઈને ચાલ્યો. તમે જોયું હશે ભાજપ અહીંયા એમના સાંસદ મનસુખભાઈ વસાવા 5 લાખની લીડથી રમતા રમતા જીતી જવાનાની વાત કરતા હતા. એમના CR પાટીલ, એમના મુખ્યમંત્રી, એમના અમિત શાહ અહીંયા કહીને ગયા કે અમે 5 લાખની લીડથી જીતીએ છીએ. આજે અમારી બધાની મહેનત હતી, અમારું બધાનું પ્લાનિંગ હતું અને લોકો સાથેનો વિશ્વાસ અમારો હતો. આજે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધન જીતવા જઈ રહ્યું છે. તો અહીં સુધીનો અમારો રાજકીય સફર હતો અને ખરેખર અમે ખૂબ સારું લડ્યા છે. અને ભાજપ જેવી વિશ્વની સૌથી મોટી પાર્ટીને અમે ભરૂચમાં એમના ફીણ કાઢી દીધા એવું કહેવાય અમારી ભાષામાં. એટલી જબરજસ્ત અમે લડ્યા છે અને અમે જીતવાના છે, એમાં કોઈ શક નથી. 4 તારીખે અમે સારી એવા માર્જિનથી આ લોકસભા જીતીએ છીએ. તમે ઓવરઓલ ચેતરભાઈ બચપનથી લઈને અત્યાર સુધી તમારું કીધું, એક એક કરીને હું તમને સવાલ પૂછું. બચપન જ્યારે તમે કીધું કે હું ઓવરઓલ સ્કોલર સ્ટુડન્ટ હતા, એમ સેકન્ડ ફર્સ્ટ મસ્તીખોર હતા? બિલકુલ મસ્તી કરતા હતા. અમારું વાતાવરણ ગામનું એવું હોય છે,
ખુલ્લું વાતાવરણ, નદીઓમાં નાહવાનું, લગ્નોમાં નાચવાનું, નાની મોટી મજાક મસ્તી હોય, ખેલકૂદ હોય, વોલીબોલ રમીએ, ક્રિકેટ રમીએ, કબડ્ડી રમીએ, નાના મોટા ઝઘડા થાય. બિલકુલ અમારા સમાજમાં જે જંગલોમાં જવાનું, ફળફળાદી કંદમૂળ કાઢી લાવવાના, ઢોર ચારવા જવાનું, ધોધોમાં નાહવાનું, કૂદવાનું, ઝાડ પરથી કૂદવાનું, જાંબુડા તોડવા જવાના, મોવડા વણવા જવાના, આમ કેરી વણવા જવાની, હાક વણવા જવાનું, બહુ જ અલગ મારું જીવન હતું. અને ક્યારે મારી જિંદગીમાં મેં નહોતું વિચાર્યું કે હું રાજકારણી બનીશ. મારા પરિવારમાં એક પણ વ્યક્તિ ગ્રામ પંચાયતનો સભ્ય પણ નહોતો. મને વિચાર આવ્યો, ઉપરવાળાની મહેરબાનીથી ખોજ અંદરથી અવાજ આવ્યો અને હું રાજકારણમાં આવ્યો છું. મારું આખું જીવન આખું નેચરલી હતું. બીજું એ કે જે તમે કહ્યું કે મારા જે બીજા ભાઈ બહેનો હતા તે ભણી ન શક્યા, જે પણ અગવડતા રહી હોય, પછી તમારા મા બાપે એમ કેમ નક્કી કર્યું કે ચૈતર વસાવાને જ ભણાવવાને? હું ત્યાં પ્રાથમિક શાળાથી જ ભણવામાં, રમતમાં, બધી રીતે હું હોશિયાર હતો અને કામ બી હું સારું કરતો હતો. બધા જ કામોમાં તમે નહીં માનશો, હું 11-12 થવા આશ્રમમાં ભણતો હતો ત્યારે પણ હું વેકેશનમાં કિમ શિવશક્તિ હોટલ છે ત્યાં હું રહેતો હતો. આજે બી તમે ત્યાં જશો, એમના તમામ સેટ, એમના નોકરો આજે બી કહેશે કે ચૈતરભાઈ તમારે ત્યાંથી ભણ્યો છે. વેટર તરીકે કામ કરીને 11-12 BRS કોલેજ એ કરીને હું ભણ્યો છું. ને ભરૂચમાં જે શક્તિનાથ છે ત્યાં અમે રોજ શું કહેવાય, ભરૂચનું શક્તિનાથ છે ને ત્યાં અમે સવારે ઉભા રહેતા હતા. કોઈ સેટ આવે ને અમને રોજ પર લઈ જતા હતા. એ બધા રોકડીના કામો પણ અમે, દિહાડીના કામો પણ અમે કર્યા છે. એટલે સ્વ કમાણી કરવાની ને સ્વ પોતે ફી ભરવાની. બિલકુલ. દિવાળીના વેકેશનમાં શેરડી રોપવા જતા હતા. વટારિયાના વાલિયા ચોકડી પર રહીએ ત્યાં ટુકડી લેવા આવે, એમની સાથે જે આજુબાજુના ઘણા ગામોમાં શેરડી પણ રોપી છે. હોટલમાં પણ વેટરનું કામ કર્યું છે. ભરૂચમાં રોકડીમાં પણ જતા હતા. અંકલેશ્વરમાં UPLમાં તે વખતે પોટાશના કામોમાં પણ અમે જતા હતા. એટલે કામ તો બધા જ આવડે છે, કડિયા કામથી માંડી બધું જ કરીએ છીએ. બચપનમાં બધા કામો તમને કરવા પડ્યા ચેતરભાઈ, તો ક્યારેક આ સંઘર્ષ મગજ પર ના આવ્યો કે સાલું બીજા છોકરાઓ તો જો કેવી રીતે એમના મા બાપ એમને ભણાવે છે ને મને આ બધા કામો કરવા પડે? ના, એ તો અમારી પરિસ્થિતિ જેવી હતી. એના પરથી અમે પછી બધું ધીરે ધીરે, એના બાદ હું નોકરી લાગ્યો. નોકરીમાં લાગ્યા બાદ મેં તાત્કાલિક 2 એગ્રી બિઝનેસ સેન્ટર ચાલુ કર્યા. ડેડિયાપાડામાં મેં એગ્રી બિઝનેસ સેન્ટર ચાલુ કર્યું. ઉમરપાડામાં એગ્રી બિઝનેસ સેન્ટર ચાલુ કર્યું. ત્યાં 2-2, 3-3 છોકરાઓને હું રોજગાર આપતો ગયો. એટલે કોન્ફિડન્સ વધતો ગયો કે મહેનત કરીશું તો નોકરીમાં પણ સારું ધ્યાન આપશે, બિઝનેસમાં પણ. તો ખાતર, બિયારણ, દવાના પણ સારા ધંધા ચાલુ થયા. એના બાદ જિલ્લા પંચાયતમાં આવ્યા. ત્યારબાદ મારું પોતાના નામનું રજીસ્ટ્રેશન કરાવ્યું કન્સ્ટ્રક્શનનું. એમાં પણ નાના મોટા કામો અમે કરતા ગયા. એમ કરીને લોકોને વધારે ને વધારે, મારી સાથે યુવાનો છે એમને રોજગારી મળતી ગઈ. અને આજે પણ મારી સાથે કમસે કમ 45-50 યુવાનો એવા છે કે જેમને મારી સાથે રહીને ચાલે છે. ચેતરભાઈ, આ બધા તમે કામો કરતા હતા, કોઈ કામ એવું રહ્યું કે જેમ અસફળતા મળી? સફળતા અસફળતા તો એ સિક્કાની 2 પાસા છે. કોઈ જગ્યાએ અસફળ પણ થઈએ છીએ, પણ એના પરથી ઘણું શીખવાનું મળે છે અને એના પરથી નવો અનુભવ, નવી દિશા મળે છે. એટલે સારું કહેવાય. અસફળ થઈને પણ આજે આટલે સુધી પહોંચ્યા છે, અમારા માટે તો બહુ મોટી વાત છે. અચ્છા, એના પછી કોલેજમાં તમે આવ્યા, બરોબર? કોલેજની અંદર આપણે જોતા હોઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ કોલેજમાં આવે તો સ્કૂલમાંથી કોલેજનો સફર એવું હોય કે આપણે મજા કરીશું, હોટલમાં રોજ જમીશું, મિત્રો સાથે જઈશું, આ કરીશું, તે કરીશું. કોલેજની અંદર પણ જ્યારે તમે આવ્યા ત્યારે પણ આ સ્ટ્રગલ હતો જે સ્કૂલની અંદર તમે કરી રહ્યા હતા, જેમ કે વેટરનું કરવાનું કે પછી કડિયા કામ હોય કે શેરડી રોપવા જવાનું? કોલેજમાં પણ અમે શરૂઆતમાં તો BRS કોલેજમાં અમારી જે સ્કોલરશિપ જમા થાય એમાંથી ફી ત્યાં જમા કરવાની રહેતી હતી અને ફ્રી ઓફ હતું. સ્કોલરશિપમાંથી જ સેટલ થતા હતા અને હોસ્ટેલમાં રહેતા હતા. ને બધા મિત્રોનો ગ્રુપ સારો હતો, એકબીજાના સહકારમાં અમે બધા રહેતા હતા. આજે પણ બધા મિત્રોના ફોન આવે છે. સાથે અમારું જે કોલેજ લાઈફ હતી ખર્ચાળ લાઈફ નહોતી. માત્ર અમે સવારમાં ચા અને બિસ્કિટ માટે ત્યાં એક સંજયભાઈ કરીને હતા, એમની કેન્ટીન પર જતા હતા. ચા ને એક પાર્લેજીનું બિસ્કિટ ખાતા હતા અને આવું થોડું ઘણો ખર્ચો હતો. નહીં તો અમે કોલેજ લાઈફ દરમિયાન કોઈ એટલા ખર્ચાળ જીવન નથી જીવ્યા. આ પોડકાસ્ટની સાથે સાથે બોધપાઠ પણ આપી રહ્યા છે, કારણ કે જે રીતનું સ્ટ્રગલ તેમનું છે તમે જોઈ રહ્યા છો, કડિયા કામથી લઈને કે શેરડી રોપવાથી લઈને કે બધા જ કામ. એમ વિચારો છો ને કે ગઈકાલે તો ધારાસભ્ય બન્યા ને આજે તો લોકસભાની ચૂંટણી લડી દીધી, એમ ના હોય. સંઘર્ષ કરવું પડે. કોલેજની અંદર પછી ધીરે ધીરે કરીને તમે જેમ કહ્યું કે એગ્રો બિઝનેસ પણ ચાલુ કર્યા, પછી આપણે સરકારી નોકરીમાં પણ આવ્યા. આજે લગ્નની વાત આવી ચેતરભાઈ, સૌથી પહેલા એ ક્યારે આવી? લગ્ન મેં આમ જોવા જઈએ તો BRS હતા
એટલે બીઆરએસમાં ટીવાય દરમિયાન અમારે જે શકુંતલા છે એની સાથે અમે ક્લાસમેટ હતા, 11-12 સાથે કર્યું, એફઆઈ સાથે કર્યું, એસવાયમાં અમે એકબીજાના સાથે મિત્રતા જળવાઈ અને પ્રેમ સંબંધોમાં પરિણમ્યા. એનું ગામ બાજુમાં હતું મંડાળા. એમના માતા પિતાને પણ અમે વાત કરી, તો એ રીતના એમણે પણ અમને સહમતિ આપી, મારા પરિવારે સહમતિ આપી. એ રીતના અમારે પછી લવ મેરેજ થયા અને લગ્ન થયા. પણ સાથે સાથે મારે ગામમાં જે વર્ષા હતા એમની સાથે પણ મારા મિત્રતા હતી, પ્રેમ સંબંધ હતા. તો શકુંતલા સાથે લગ્ન થયા બાદ એમને પણ બધી વાત અમે મૂકી, એમના પરિવારને મૂકી, મારા પરિવારને મૂકી. અને આમ જોવા જઈએ તો મારા દાદા પરદાદાથી અમારે સમાજમાં તો ઘણા એવા છે કે ગામમાં પણ ઘણા એવા છે જે બે પત્નીત્વ ધરાવે છે. તો મારા પણ દાદા મીરા ડુંગરી હતા, પહેલા તો ડુંગરીરાયજી હતા, એમની બે દાદી હતી. મીરા ડુંગરી હતા, એમની બે દાદી હતી. ભંગડા મીરા મારા દાદા, એમની બે દાદી હતી. મારા પપ્પાની બે મમ્મી હતી. મારે સુધી આવ્યું છે મારે બી બે પત્ની. એટલે અમારે સહજ રીતે બધા સ્વીકારતા હોય છે. એટલે મારે શકુંતલાએ જ મને કીધું કે કઈ વાંધો નહીં, આપણે જઈને એમને મળીને વાત મૂકી આવીશું. અમે બધા ગયા, વર્ષાના ઘરે ગયા, એમના મમ્મી પપ્પા એમના ભાઈઓને વાત કરી કે અમે આ રીતના, તો એમણે પણ સહમતિ આપી. અને એમને મારા શકુંતલા, મારી સાસુ ને લોકો જ બધા બોલાવી લાવ્યા, મારા મમ્મી લોકો. અચ્છા, એ લોકો જ બોલાવી લાવ્યા. અને આજે જરા પણ અમારે એકબીજા વચ્ચે ખટરાટ નથી, બધા સાથે છે ને સારી રીતે જીવીએ છીએ. એક જ ઘરમાં રહીએ છીએ, મારા મમ્મી પપ્પા, મારા ભાઈ બહેનના છોકરાઓ, અમે મારી આખી ફેમિલી એક ઘરમાં રહીએ છીએ. આજે બી કોઈ એવા ઝઘડા કે અમને લઈને કોઈ એવું થતું નથી. સાંજ પડીએ એટલે દિવસની વાતો કરીએ, સવારે હજુ ઉઠીને વોકિંગ કરવા જઈએ, સાથે હોઈએ તો ચાલવા જઈએ સવારે, સાંજે જમ્યા પછી ચાલીએ. છોકરાઓ બી બધા સાથે હોય, બધું નોર્મલ છે, એવું કઈ છે બધા સંગાથે ટૂંકમાં એન્જોય કરવાની લાઈફ ને. ના, એન્જોય એવું નથી, પણ પરિવારને પણ થોડો સમય આપીએ છીએ. એક્ઝેક્ટલી. હું આખો દિવસ ફરતો હોમ, રાતે પહોંચું તો સ્વાભાવિકપણે બંને જણ મળી 11-1 વાગ્યા સુધી રાહ જોઈને પછી છોકરાઓ સાથે બંને જણ જમી લેતા હોય છે. હું રાતે જઈને પછી જમતો હોય છે. પણ એ બે માંથી બે સાથે હોય તો જ જમે છે, એકલી હોય તો ના જમે. અચ્છા, બંને સંગાથે જમે? હા, બંને સંગાથે. હું ના હોય તો ચાલશે, પણ એ બંને સાથે જમે છે. શું વાત છે. વોકિંગ પણ એ લોકો સાથે મારા પહેલા વોક કરી આવે છે. નાનું મોટું સામાન ઉચકી લાવવાનું હોય, લાકડા હાથે બધું કરી નાખે છે. આજે પણ ખેતરમાં નાનું મોટું કામ હોય, મારા ઘરે અહીંથી તમે જશો 6 કિલોમીટર છે, આજે પણ તમને શાકભાજીનું જે વાડી દેખાશે આગળ, એ લોકોએ બનાવેલું છે. એમાં ચોળા, રીંગણા, મરચા, ટામેટા, બધું જ, પરવળ, ગલકા બધું જ મળશે. એ જાતે કરેલું છે. ધારાસભ્યના પત્ની છો, એ દર્શકોને ખાસ નોંધ લેવી જોઈએ, કારણ કે અમુક જગ્યાએ એવું હોય છે કે સરપંચના પત્ની હોય તો એ કોઈ રોકે તો કે ના, એમ ના હોય. ઓર્ગેનિક શાકભાજી જાતે કરે છે. આજે બી તમે જશો તો હમણાં તમને મગ, રીંગણા, તુવેર બધું તમે થેલો ભરીને ઘરે લઈ જશો તો એટલું તોડી આપશે એ લોકો. ઓહો, એટલે કેવી રીતે લાઈફ જીવાય એનું એક સીધું ને સાદું તમને ઉદાહરણ આપી રહ્યા છે. કારણ કે આ બેઠા જે ધારાસભ્ય છે, લોકસભાની ચૂંટણી લડ્યા છે ઇન્ડિયા ગઠબંધનમાંથી, સમજો છો તમે? અને તેમના બે પત્નીઓ કેવી રીતે તેમની સંકલન જે તેમનું થાય છે, કેવી રીતે બે સંગાથે, ભલે ચેતરભાઈ ના હોય પણ એ બે તો સંગાથે જ જમે. હમણાં કોઈ કામ નથી એટલે હમણાં હાલના તબક્કે પણ તમે હમણાં બેસીને વિડીયો કોલ કરીશું ને એ લોકો ખેતરમાં કઈ કામ જ કરતા હશે. શું વાત છે. એટલે આ હમણાં અહીંયા બેઠા બી વિડીયો કોલ હું તમને કરી બતાવું તો એ લોકો ખેતરમાં જ હશે. પરિશ્રમી જીવન. મારી બેન પણ ખેતરમાં હશે, મારા ભાઈ લોકો પણ, મારા મમ્મી પપ્પા પણ, મારી પત્નીઓ પણ. હાલના તબક્કે હમણાં તમે વિડીયો કોલ કરશો ને તો ખેતરમાં દેખાશે. ખેતરમાં જશે. શું વાત છે. એટલે સમજી રહ્યા છો ને તમે કે કેવી જિંદગી, આમ જિંદગીને જીવ્યો ને તો આ પ્રમાણે જીવો. મજા આવે છે, એ લોકોને બી કામ કરવામાં મજા આવે છે, મને પણ મજા આવે છે. ખૂબ સરસ. અચ્છા ચેતરભાઈ, તમારા લગ્ન થયા શકુંતલાબેન સાથે થયા, આઈ થિંક તમે એ વખતે તો સરકારી નોકરીમાં હતા, બરોબર? અને તમે એમની સાથે પહેલેથી હતા. પણ વર્ષાબેન સાથે જયારે લગ્ન થયા ત્યારે પણ હતી ચાલુ નોકરી કે છોડી દીધી હતી? વર્ષાબેન સાથે સંબંધ હતા. અમારા લગ્ન 2012 થયા ને ત્યારથી જ અમારા એમની સાથે પણ સંબંધ હતા. અને ત્યારે જ હું ગ્રામ સેવક તરીકે તે વખતે નોકરી કરતો, તે વખતના સંબંધ હતા. અને એ પણ ઘરે આવ જાવ કરતા હતા. તો નોકરી છોડવાનું નક્કી કર્યું તમે જ્યારે, તો યુઝ્યુઅલી અમારી બાજુ તો નોકરી છોડો એટલે પતી ગયું, ઘર તૂટી જાય એવું પ્રકારનું માનવામાં આવે છે. અને ખાસ કરીને સરકારી નોકરી છોડીને પોલિટિક્સમાં આવવાનું. તમારે એવી કોઈ તકલીફ આવી નહીં? તમારા મમ્મી પપ્પા હોય કે તમારા ભાઈ બહેન હોય કે પછી વર્ષાબેન ને શકુંતલાબેન હોય, એવું કઈ કીધું ના કે ભાઈ ઇન્સિક્યુરિટી આવી જશે કે પછી શું કરશો આગળ જઈને, કોઈ પાર્ટી તમને લઈ નહીં જોડે તો પછી એવું કઈક થયું નહીં? હા, શરૂઆતમાં શકુંતલા, વર્ષા અને મારા સાસુમાં ને બધા કહેતા હતા કે નોકરી નહીં છોડવી જોઈએ. મારા કાકા લોકો ને બધા કહેતા હતા. પણ પછી
મેં કીધું કે આ રીતનું આખું પ્લાનિંગ છે મારું ને બધાએ પછી મારા પર ભરોસો હતો બધાને, એટલે બધા એગ્રી થયા. અઠવાડિયું સુધી તો વિચારણા થઈ, પછી બધા એગ્રી થઈ ગયા ને પછી અમે આમાં આવ્યા ને બધાને મારા પર ભરોસો હોય છે. ને સ્વાભાવિકપણે હું જ્યારે પણ નાનો મોટો કોઈ નિર્ણય કરું છું તો મારા ઘરનાને તો હું એકવાર તો વાત મૂકીને જ આગળ વધું છું. 100%. અચ્છા, પોલિટિકલ કરિયરમાં આપણે આવીએ છીએ ચૈતરભાઈ, તમારું આ સંઘર્ષ તો આપણે જોયું કે કેવી રીતે વેટરથી લઈને કે શેરડી રોપવાથી લઈને કે દરેક કામ નાના મોટા કડિયા કામ, હાલ પણ તમે કહ્યું કે વિડીયો કોલ આપણે ઘરે કરીશું તો બધા ખેતરમાં જ મળશે તમને. પોલિટિકલ સંઘર્ષ જ્યારે આવે ત્યારે અલગ પ્રકારનો રહ્યો છે સંઘર્ષ. મહત્વાકાંક્ષાઓ હોય છે ઘણા લોકોને એવું હોય છે કે હું જ કરી લઉં. તમે જ્યારે પોલિટિક્સમાં આવ્યા ત્યારે પહેલો વિચાર મગજમાં શું હતો કે શું કરવું છે લોકો માટે? મેં રાજકારણમાં આવ્યો ત્યારે મારો પહેલો વિચાર એવો હતો કે મારી આજુબાજુમાં, પાડોશમાં, આડોશમાં, ગામમાં, આજુબાજુના ગામમાં જેટલા પણ લોકો છે એમને જે સમસ્યાઓ છે, જેને આવાસની જરૂર હોય, આવાસો આ તે બધું હું પર્સનલી કરી આપીશ. ને આજે એક ગર્વ સાથે કહું છું કે આજની 10 વર્ષ પહેલાની મારા ગામના રોડથી જ જતા હતા અમે. આ સમયે મોવડા હોય, આંબા ઉભા હોય, ઢોર એની નીચે હોય ને આખા એક બાજુથી નજર નાખીએ એટલે આખું ખેતરો ખાલી ખમ ખેતરો હતા. આજે આપણે જઈશું તો અભિમાન નથી કરતો, પણ આજે જઈએ એટલે 40 થી 50% ખેતી લીલી હશે. તો આ મારાથી એકલાથી થયું એવું નથી કહેતો, પણ અમારા પ્રયાસોથી, બધાના પ્રયાસોથી આ થયેલું છે. આજે પીવાના પાણીની ઘણી મોટી સમસ્યાઓ હતી, દૂર કરી છે અમે. સ્વાભાવિકપણે જ્યાંથી પણ મારા પર ફોન આવે છે એ લોકોને સહજતાથી કેમ છું, અઠવાડિયામાં તમારું થઈ જશે અને કરી દઈએ છીએ. ભગવાનની દયાથી આયોજનોમાં હોય, આ હોય તે હોય, બધું ગોઠવણ કરીને થતું રહે છે. એટલે લોકોના કામ કરવામાં રસ છે. હા, રાજકારણમાં છે, સવારે ઉઠીએ ત્યારથી લોકો અપેક્ષા લઈને આવે છે. કોઈ કહે છે મારે ઘરમાં થાંભલી નાખાવી આપો, કોઈ કે મને સિમેન્ટ લઈ આપો, કોઈ કે મારે ત્યાં 12મું છે ચોખાની વ્યવસ્થા કરી આપો, કોઈ કહે છે મારે લગ્ન છે સાહેબ તો મને લગ્નમાં આટલી વ્યવસ્થા કરી આપો. તો આ એક રાજનીતિમાં આવ્યા છે. લોકોને એમ છે કે લોકો અપેક્ષા લઈને ઘણા આવતા હોય છે. તો કોઈનું ઘર બળી જાય, કોઈ મરી જાય, આ થાય, અકસ્માત થાય, ઝાડ પરથી પડી જાય કોઈ, તો અમારા પર અપેક્ષા હોય છે ને અમે મદદ કરતા હોય છે. મારા ઘર આંગણે, મારી ઓફિસે જે પણ વ્યક્તિ આવ્યો હશે એની જે પણ અપેક્ષા હશે, મારાથી જેટલું બન્યું હશે મેં મદદ કરી છે. એ જ હેતુ હોય છે કે અમારી પાસે કંઈક નાનું મોટું થોડું ઘણું હોય તો જ અમે લોકોની વચ્ચે વધારે પડતું કામ કરી શકીએ છીએ. એટલે રાજકારણમાં સ્વાભાવિક રીતે આજે પગાર છે, થોડું મોટું પગાર હોય, આ હોય તે હોય, બધું લોકોને અમે મદદરૂપ થવાને સૌથી વધારે પગાર તો ખર્ચામાં જતો હોય છે, પણ મારું આખું સર્કલ એટલું મોટું છે કે નાની મોટી કંઈ પણ બનાવ અઘટિત ઘટના ઘટે છે, બધા ખૂબ મને મદદરૂપ બને છે. વિધાનસભા એટલી મોટી ચૂંટણી લડ્યો મારા દમ પર, બધા જ લોકોના સહકારથી લડ્યો. લોકસભાની આટલી મોટી ચૂંટણી ભાજપ સામે લડ્યો, બધા જ મારા સાથી મિત્રો, બધા જ મારા શુભચિંતકોએ મને એટલી બધી મદદ કરી છે કે બધાના મદદથી આ ચૂંટણી હું લડી શક્યો છું. 17માં બીટીપી બની ચૈતરભાઈને, તમે આવી કે બીટીપીમાં, બરોબર. 17માં મહેશ વસાવા પછી અહીંયાથી ધારાસભ્ય પણ ચૂંટાયા અને તમારો એમાં જબરજસ્ત ફાળો રહ્યો છે. હું તમારા જે સમર્થકો છે, તમારા સાથે જે વર્ષોથી રહ્યા છે તેમની સાથે પણ વાત કરી રહ્યો હતો. તે લોકોએ કહ્યું કે ચૈતર વસાવા કુશળ રાજકારણી રહ્યા છે પહેલાથી જ. તમને રાજસ્થાન પર મોકલવામાં આવ્યા હતા, મેં એવું સાંભળ્યું કે 2018 વિધાનસભાની ચૂંટણીમાં, અને ત્યાં પણ તમારું જે પ્રદર્શન રહ્યું જબરજસ્ત હતું. તમે જોયું હશે બીટીપી 2017માં નવી પાર્ટી બની, ડેડિયાપાડામાં લીડ સાથે અમે જીત્યા. આ ભાજપનો ગઢ હતો. યસ. પછી ઝઘડિયા 2 વિધાનસભા અહીંયા ચૂંટાયા. એ બાદ અમે તાલુકા પંચાયતોમાં ચૂંટાયા, જિલ્લા પંચાયત ભરૂચ નર્મદામાં અમારી બોડી હતી. સાથે સાથે હું એવું નથી કહેતો કે રાજસ્થાનમાં હું કોઈ સ્ટાર પ્રચારક કે મારી મહેનતથી, પણ અમે ત્યાં મહેનત કરી હતી. ત્યાં રાજકુમાર રોત ચૂંટાયા હતા, રામપ્રસાદ ઢિંડોર ચૂંટાયા હતા. એમના માટે અમે 15 દિવસ ત્યાં ડુંગરપુરમાં રહીને કેમ્પેન કર્યું હતું. સાથે સાથે તાલુકા જિલ્લા પંચાયતની ત્યાં ચૂંટણીઓ આવી, એમાં ત્યાં ડુંગરપુરમાં 13 જિલ્લા પંચાયતના સદસ્ય અમારા ચૂંટાયા હતા. 28 માંથી 13 જિલ્લા પંચાયતના સદસ્ય, સાથે સાથે 196 તાલુકા પંચાયતના સદસ્ય, પ્રતાપગઢ, ડુંગરપુર, બાંસવાડા, બાગીદોરા, સિરોહી બધે થઈને 196 તાલુકા સદસ્ય ચૂંટાયેલા. રાજસ્થાનમાં 6 તાલુકા પંચાયત અમે ફૂલ મેજોરિટીથી ત્યાં બોડી બેસાડી હતી, અમારા પ્રમુખ હતા. તો આમાં મારો બધા સિંહપાળ નહીં, અમારી આખી ટીમનો, મહેશભાઈ બી ત્યાં મહેનત કરતા હતા, દિલીપભાઈ બી હતા, અમે બી હતા. પણ હું
2022 સુધી ક્યારે મેં સ્ટેજ પર આવ્યો નથી. મેં પડદા પાછળ રહીને ખૂબ મહેનત કરી. હું પોતે ગુજરાત બીટીપી પ્રદેશ અધ્યક્ષ, કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હતો. યસ, કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હોવાના નાતે તમામ જિલ્લાઓમાં મેં જિલ્લા પ્રમુખો, કાર્યાલયો, તાલુકા પ્રમુખોને બધાને મેં લડાવ્યા હતા. પણ રાજસ્થાનમાં 11 ઉમેદવારોના મેન્ડેટ આપવા માટે હું ગયેલો. તેમાંથી 2 ધારાસભ્ય ચૂંટાયેલા અને 3 જણ થોડા થોડા મતથી હારી ગયા. યસ. તો ત્યાં મેન્ડેટ આપવા માટે અમે જતા હતા તો 50-50 લાખ રૂપિયા લઈને લોકો ત્યાં બેસતા હતા કે અમને મેન્ડેટ આપો. પણ જે પાર્ટી સાથે વિચારધારા સાથે જોડાયેલા હતા એમને અમે મેન્ડેટ આપ્યા હતા. ક્યારે પાર્ટી સાથે જરા પણ અમે નામ શેષ ગદ્દારી નથી કરી. જ્યારે વિધાનસભા લડવાનું કમિટમેન્ટ એમણે ડેડિયાપાડાનું આપ્યું હતું 2022માં અને મહેશભાઈએ જીત પકડીને મને નથી લડવા દીધા, ત્યારે ડેડિયાપાડાની જનતાનો અવાજ હતો કે અમારા ધારાસભ્ય તો ચૈતરભાઈ જ. ત્યારે પણ અમે રાજી ખુશીથી એમને 2 હાથ જોડીને ત્યાંથી આવેલા અને કીધું તું અમે અપક્ષ લડીશું કાં તો કોઈ બીજી પાર્ટીના મેન્ડેટ પરથી પણ અમે ધારાસભ્યની લડવાના છે. અને અમે લડ્યા ને જીતા છે. આમ આદમી પાર્ટીના મેન્ડેટ પરથી હું જીતો છું ને ખુલ્લામાં કેમ છું કે એની પાછળ તો જીત્યા બાદ તો ભાજપના કેટલા લોકો સાથે ટેબલ ટોકિંગમાં બેઠા છે. અમને કેટલી વાર લઈ ગયા લોકો. 4 વાર એમના પ્રદેશના નેતાઓ સામે બેઠા છે. એમણે પહેલા લોભ લાલચ આપી, કીધું કે આમ કરી દઈએ, તેમ કરી દઈએ, ફલાણું કરી ઢીકણું કરી દઈએ. પછી કીધું કે આમ નહીં કરશો તો આમ કરીશું. પછી કીધું કે આમ જ થઈ જશે તમારું, આમ કરી દઈશું, ડિસિઝન લો. ત્યારે પણ અમે નથી ડગ્યા. જેલમાં પણ જવું પડ્યું છે. જેલમાં પણ બધા ઓફરો લઈને આવતા હતા, રિમાન્ડમાં પણ ઓફરો લઈને, ત્યારે પણ નથી ડગ્યા. થાય તે કરી લો. આજે પણ લડીએ છીએ. સત્યની લડત હોય છે, ન્યાયની લડત હોય ત્યાં અમે કોઈને ડરતા નથી, પાછી પાની કરતા નથી. એટલે આ અમારો સ્વભાવ છે. એટલે લોકો ઘણા એવું કહે છે કે આ પેલા ઉતાવળિયા નેતા હોય કે આમ દબંગ નેતા, પણ એવું નથી. તમે જોયું ને હમણાં 2 દિવસ પહેલાની જ વાત કરું, અમે આવેદન પત્ર આપવા માટે જતા હતા તો અમને 7 નાકાએ રોયકા, અડધો કલાક રકઝક કરી, છતાંય અમને નહીં જવા દીધા. મનસુખભાઈ એમને 300 લોકોને લઈને બીજા દિવસે આપી આવ્યા, ત્યારે કેમ કોઈ રોકવા માટે નથી ગયું? અમને પરમિશનો નથી આપવામાં આવતા અને એમને તો ખુલ્લું મેદાન આપવામાં આવે છે. એટલે આ જે ભેદભાવ છે, હું પણ પ્રતિનિધિ છું. મારી પણ લોકો મારા પર પણ અપેક્ષા રાખે. મારે પણ લોકોની અવાજ મારે ત્યાં રજૂ કરવાનો હોય છે. મને પરમિશન નહીં આપ્યું ને મનસુખભાઈ બીજા દિવસે 300 જણને વગર પરમિશને લઈને આવેદન આપી આવ્યા. તો કેમ ભેદભાવ? કેમ? હું પણ લોકસભાનો ઉમેદવાર છું, મનસુખભાઈ પણ ઉમેદવાર છે. તો આ ભેદભાવ સામેની લડાઈ છે. લોકસભા લડતા લડતા તો અમે એટલી પોલીસની હેરાનગતિ અમે વેઠી છે ને, તો બી અમે કોઈ પોલીસથી ડરતા નથી. આખી પોલીસ એક બાજુ ભાજપ સામે લડતા હતા ને એક બાજુ પોલીસ સામે લડતા હતા. પોલીસ પણ આખી ભાજપની એકદમ એજન્ટ હોય એવું કામ કરતી હતી, છતાં અમે નથી ડર્યા ને. એટલી જબરજસ્ત ચૂંટણી લડ્યા છે ને, જીતીએ છીએ અમે. 2027માં બી એટલા જબરજસ્ત લડવાના છે અમે. 2017માં પણ ગુજરાતમાં અમે જીતવાના છે. અને જે લોકો અમારી પાછળ આદુ ખાન પડેલા છે ને, એમની યાદી પણ અમે બનાવીએ છીએ, એમની ફાઇલો પણ બનાવીએ છીએ. એટલે એમને પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે અમારો અપના ટાઈમ બી આएगा, અમારો બી સમય આવશે. એટલે તે દિવસે અમે બી તમને બધાને લાઈન પર રાખીશું. આપણે એ વાત પર બી આવીએ ચૈતરભાઈ. 22 ની અંદર TV9 નો અહેવાલ છે કે ચૈતર વસાવાએ રાજીનામું આપ્યું અને દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત. એ જ દિવસે મુલાકાત થઈ ગઈ હતી કેજરીવાલ સાથે? ના, અમે 27 કે 28 નવેમ્બરના રોજ બીટીપી માંથી રાજીનામું આપ્યું. 2 કે 3 મિટિંગો અમારી અહીંયા થઈ. મહેશભાઈ બી 2 વાર અહીંયા આવ્યા, મને સંપર્ક નહીં કર્યો એમણે. પછી તમે આજે બી ઓન રેકોર્ડ જોઈ શકો છો. 4/10/2022 ના રોજ અમે આમ આદમી પાર્ટીમાં દિલ્હી જઈને જોડાયા, 1 અઠવાડિયા પછી. એ બાદ 16 ઓક્ટોબરના રોજ મારું નામ જાહેર થયું ઉમેદવાર તરીકે. 14 નવેમ્બરના રોજ મેં ફોર્મ ભર્યું અને ચૂંટણી હતી લગભગ 1 કે 2 ડિસેમ્બર, અને ગણતરી હતી 8મી ડિસેમ્બર. એટલે એમાં ક્યાંય અમે કોઈના દબાયેલા નથી. બીટીપીમાં હતા. અમારા ગાડી ઘોડા, અમારા ખર્ચે 1 રૂપિયાના કોઈના દબાયેલા નથી. અમારા ખર્ચે આખી બીટીપી અમે મજબૂત બનાવી હતી. ચૈતરભાઈનું 1 રાજીનામું પડવાથી અંબાજીથી ઉમરગામના બધા જ લોકોએ બીટીપી છોડી દીધી. બીટીપી 10% પર આવી ગયેલી અને બધા જ લોકો મારી સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા. નવસારીથી પંકજભાઈ પટેલ લડ્યા, ધરમપુરથી કમલેશભાઈ લડ્યા, જયેન્દ્રભાઈ લડ્યા, સુનિલ ગામિત લડ્યા, સ્નેહલભાઈ ઉમરપાડાથી લડ્યા, રુસ્તમભાઈ માંડવીથી લડ્યા. બધા જ લોકો, અમારી ટીમના જેટલા પણ લોકો હતા, લડ્યા. આમ આદમી પાર્ટીમાંથી 50,000, 55,000, 52,000, 45,000. અમારી પાસે પૈસા કંઈ જ નહોતા, તો બી આટલા હજારો મતો અમે લાવ્યા છે. ભિલોડા 65,000 લાવ્યા, દાહોદમાં 63,000 લાવ્યા. થોડા મતથી અમે હાર્યા. અમારી આર્થિક મજબૂરીના લીધે અમે હાર્યા છે. પણ અમારી આખી ટીમ
અમે ભલે હારેલા છે પણ થાકેલા નથી. આવનાર દિવસોમાં પૂરા જોશથી હજુ લડવાના છે અને જીતવાના છે. બીજી એક વાત ચૈતરભાઈ, 7 જાન્યુઆરી એના પહેલા 2 નવેમ્બર 2023, 2 નવેમ્બર 2023 તમારી ઉપર ગુનો દાખલ થાય છે અને 14 ડિસેમ્બરે તમે સરેન્ડર કરો છો. એમાં પણ જનસેલાબ હતો, એક શક્તિ પ્રદર્શન થયું જનસંપર્ક કાર્યાલયથી પોલીસ સ્ટેશન સુધી. પછી આવે છે 7 જાન્યુઆરી. મેં પરમ દિવસથી ઇતિહાસ કંગાલવાનું શરૂ કર્યું છે અને 1952 થી આપણી ધારાસભાની આખી પ્રક્રિયા શરૂ થઈ છે અને ત્યાં સુધી મેં જોયું કોઈ પણ ધારાસભ્યના સમર્થનમાં 2 મુખ્યમંત્રી ક્યારેય કોઈ પણ બાજુ નથી ગયા. 7 જાન્યુઆરીનો દિવસ નેત્રંગની અંદર એક ગ્રાઉન્ડની અંદર સભા હતી, લાખોની જનમેદની હતી, અમે પણ એ સભાની અંદર હતા. અરવિંદ કેજરીવાલને ભગવંત માન આવ્યા. અચ્છા, એની પહેલા 2 નવેમ્બરે જ્યારે તમારા ઉપર ગુનો દાખલ થયો એના 2 દિવસ પહેલા આતિશી માર્લેના એવું કહ્યું દિલ્હીની અંદર કે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર છાપેમારી અને તેમની ધરપકડની પ્રક્રિયાઓ અને તેમના ઉપર ખોટા ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થશે. એના બીજા દિવસે દિલ્હીના એક મંત્રી એમની ઉપર કેસ અને બીજા દિવસે તમારી ઉપર કેસ. તો આ બધું પહેલેથી પ્રી પ્લાન થયું હતું. અને બીજી વાત કે મુખ્યમંત્રી જ્યારે તમારા સમર્થનમાં આવ્યા ત્યારે જેલમાં થઈને તમને કેટલી હિંમત મળી? તમે જોયું હશે આ લોકોએ 30 ઓક્ટોબર 2023 નો બનાવ હતો એમ કરીને મારા પર 2 નવેમ્બરે મારા ઘરે રેડ કરી. 30 ઓક્ટોબરનો બનાવ હોય ફોરેસ્ટર સાથે, તો ફોરેસ્ટર ક્લાસ 2 વર્ગ 2 નો અધિકારી હોય, એની સાથે બનાવ બને, એને ઢોરમાર મારું તે કોઈ હોસ્પિટલમાં દાખલ હોય, એવું કંઈ જ બન્યું નથી. કોઈ દવાખાને નથી કે કોઈ અરજી નથી કરી. પણ અમને 31 ઓક્ટોબરના રોજ કેવડિયા મોદી સાહેબનો પ્રોગ્રામ હતો. ગૃહમંત્રીએ સૂચના આપી પોલીસને, તાત્કાલિક પોલીસે એક્શનમાં આવી, ખોટો આખો કેસ આખી વાર્તા ઊભી કરી, ફોરેસ્ટરોને ઉચકી જઈને રાજપીપળા લઈ જવામાં આવ્યા, 1 દિવસ 1 નાઇટ રાખવામાં આવ્યા, કેસ બનાવવામાં, આખી વાર્તા બનાવવામાં આવી. હું પણ લોકપ્રતિનિધિ છું, તો એ લોકોએ મને પણ એક ફોન કરીને કેવું જોઈએ કે ભાઈ આવું કંઈક બન્યું છે કે કેમ. એમના એસપીએ ફોન કરવો જોઈએ, કોઈએ પણ ફોન કરવો જોઈએ. છતાં મારા ઘરે રાતે આખી પોલીસનું આખું જડબે સલાક આખો કાફલો ઉતારી દેવામાં આવ્યો. પણ અમે તો મેં ત્યાં જ હતો. હું ક્યારે પોલીસથી ડરતો નથી. આના પહેલા તો મારા પર 13 કેસો આમણે કર્યા હતા ને 10 વખત જેલમાં લઈ ગયેલા. પાસા કરી, 94 દિવસ મને રાજકોટ જેલમાં રાખ્યો હતો, 7 મહિના મને તળીપાર રાખ્યો હતો, રાજપીપળા જેલમાં 3 વાર રાખ્યો હતો, 2-3 મહિના. તો જેલથી હું ડરતો નથી. પણ શું થયું, આકસ્મિક આટલી બધી પોલીસ મારા ઘરે આખું ગામ ઘેરી લીધું હતું. તો અમે તો ત્યાં નેચરલી કુદરતી વાતાવરણ સુલપાણેશ્વર અભયારણ્યમાં રેમ છું, બધું જ મેં જોયું છે. એટલે મેં નક્કી કર્યું કે એકવાર ચિત્ર બહાર આવ્યા સિવાય હું એમની સરેન્ડર નહીં કરું. હું ત્યાંથી ખસી ગયો અને આખી રાત પોલીસ હોય હતી કે 1.5 મહિનો પોલીસ હોતે તો બી હું ત્યાં પોલીસને હાથમાં નથી આવ્યો. તો કુદરત અમારી સાથે છે. અમે સત્યની લડાઈ લડીએ છીએ. આખી નર્મદા જિલ્લાની, ભરૂચની, છોટાઉદેપુરની 3 જિલ્લાની પોલીસ હોતે તો પણ હું ત્યાં ઉપરની દયાથી મળ્યો નથી. કોઈ જાનવરે મને ટચ નથી કર્યો. બીજું, હું જ્યારે હાજર થયો ત્યારે આ લોકોએ બધે નાકાબંધી કરી હતી. લોકોને વાહનો અહીંયા ઘૂસવા નથી દીધા. મહારાષ્ટ્ર હોય કે ગુજરાત હોય, આ બધી બોર્ડરો સીલ કરી હતી. લોકો ચાલતા આવીને હજારોની સંખ્યામાં, ખાલી કોઈને ખબર પડી, ભનક આવી હતી કે આજે ચૈતરભાઈ હાજર થવાના છે. આક્રોશ કેટલો હતો તમે જોયો હશે. પછી જેલમાં લઈ ગયા, રિમાન્ડ લીધા. રિમાન્ડમાં શું થયું, આ લોકોએ બધું આ તેન ફલાણું ઢીકણું. જેલમાં ગયા ત્યાં પણ એ લોકો કેટલા પ્રયાસો કર્યા કે અમારી સાથે આવી જાય. નથી ડર્યા અમે. 2 સીએમ આવ્યા તો પ્રોટોકોલ પ્રમાણે સીએમ ને એક રૂમમાં આવી રીતના બેહીને અમારી મુલાકાત આપવાની હોય છે. વીઆઈપી મુલાકાત અલગ હોય છે. આ સરકારોએ બંને સીએમ ને એક આમ નાગરિક તરીકે, આમ નાગરિકની મુલાકાત મને આપી. કઈ વાંધો નથી. પણ જનતા જાણી ગઈ, જનતા જાગૃત થઈ ગઈ અને આજે લોકસભામાં મારું નામ ડિક્લેર થયું. અમે લડ્યા છે ને લોકોનો જે આશીર્વાદ ને સહકાર મળ્યા છે. તમે 4 તારીખે પેટીઓ ખુલશે એટલે જોઈ લેજો ચૈતરભાઈ વસાવા કેટલા મતથી જીતે છે. એટલે અમારે કેજરીવાલ કરોડો કે કોઈ મૂડીની જરૂરત નથી. પણ લોકો જે અમારા માટે આટલી લડત લડે છે, અમારા માટે જે જ્યારે હું જેલની બહાર આવ્યો હતો ત્યારે હજારોની સંખ્યામાં જે લોકોએ અમારું સ્વાગત કર્યું છે, એ જ અમારી તાકાત છે. અને આવનાર દિવસમાં ભાજપ હજુ જો અમને છંછેડવાની કોશિશ કરશે તો અમારા પર ન્યાયિક પ્રણાલિકા પ્રમાણે પણ અમે આગળ વધીશું. ન્યાયિક પ્રણાલિકા પર તો એ લોકોનો આખો કબજો છે. બીજી રીતે એ લોકો અમને મજબૂર કરશે, તમે બીજી રીતે પણ તૈયાર છે. એમાં અમે જરા બી પાછી પાની નહીં કરીએ. તમને મળવા આવ્યા જયારે કેજરીવાલ, તો શું વાત થઈ જેલમાં? બસ એ જ વાત થયેલી કે એવું ચાલે છે, ગભરાશો નહીં, અમે તમારી માટે છે, તમને લોકસભાના ઉમેદવાર અમે જાહેર કર્યા છે, તમે જેલમાં રહેશો તો બી તમારા માટે અમે પ્રચારમાં ઉતરીશું,
તમને જીતાડીશું, એ જ વાત હતી. અનાયાસે કહી લો કે પછી ગમે તે સંજોગ હોય ચેતરભાઈ, 7 જાન્યુઆરી કેજરીવાલ અહીંયા આવવાના હતા અને 5 જાન્યુઆરી ફ્રાઈડે નો દિવસ હતો. દિલ્હી પોલીસ કે પછી ઈડીના જે અધિકારીઓ હોય, મુખ્યમંત્રીના આવાસનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને એવી ખબર આવી કે મુખ્યમંત્રી આજે ગિરફતાર થઈ ગયા છે. તો તમે ટીવીમાં આ ન્યૂઝ બધી જોતા હતા ત્યાં? હા, જોતા હતા. તમે હેમંત સોરેનને ખોટી રીતે આજે જેલમાં નાખ્યા છે જોયું ને, એ બી મેં ત્યાં જેલમાંથી જ જોયું છે. આજે એક આદિવાસી અમારા સમાજના મુખ્યમંત્રી હતા, જે આદિવાસીના અધિકારો માટે બોલતા હતા, એને જેલમાં નાખી દીધા. દિલ્હીમાં સારી શાળા બનાવી, સારા આરોગ્ય કેન્દ્ર બનાવ્યા, મહિલાઓને 1,000 રૂપિયા દર મહિને આપતા હતા, અયોધ્યાનું દર્શન કરાવતા હતા, 300 યુનિટ વીજળી મફત આપતા હતા, એમને તમે આજે જેલમાં કરી દો. એટલે આ અતિ થઈ ગયેલું છે. આપ ખુદ તાનાશાહી તરફ આગળ વધી રહ્યા છે. તમે જોયું છે અમિત શાહ, હજુ અમે 50 વર્ષ રાજ કરવાના છે, હજુ અમે વારંવાર કહે છે. તો સંવિધાનને ખતમ કરીને, લોકશાહીને ખતમ કરીને એક સરમુખત્યારશાહી લાવવાની કોશિશમાં છે આ લોકો. સુરતમાં શું થયું તમે જોયું ને, નિલેશ કુંભાણીને પૈસા આપીને બીજા જે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો હતા, મલાયા કોંગ્રેસના ઉમેદવારો હતા, બધા અપક્ષના ઉમેદવાર, બધાને રાતે એલસીબી હોદીને ગઈ. એલસીબી હોદી લાવી, એસઓજી હોદી લાવીને ફોર્મો ડરાવી ધમકાવીને ખેંચાવ્યા. તો આ તો કેટલું ન્યાય છે. મધ્યપ્રદેશમાં આવી રીતના થયું, આસામમાં આવી રીતના થયું. તો આ એ લોકોના પ્રયાસો તો તમે જોઈ લો. ચંદીગઢમાં સુપ્રીમ કોર્ટે કેવું પડ્યું કે ભાઈ આ જ મેયર રહેશે આમ આદમીનો. એટલા હદે આ લોકો જાય છે. તો એ ચાલવાનું નથી. રાજાઓના રજવાડા જતા રહેલા છે, તો આ લોકો બી જશે. એ સમય આવી જ ગયેલો છે અને અમે તૈયાર જ છે એના માટે. એટલે એ બધું થવાનું છે આવનાર દિવસમાં. ચેતરભાઈ, તમે જેલમાં હતા ત્યારે એક કેરેક્ટર સૌથી મેન તમારા વતી કામ કરી રહ્યું હતું, તે છે વર્ષાબેન વસાવા. એવું કહેવાય છે કે બીજા ચેતરભાઈ બનીને તમે ડેડેપાડાની અંદર કામ કર્યું. કેટલો સપોર્ટ રહ્યો એમને? કારણ કે શકુંતલાબેન જેલમાં હતા તો એનો માનસિક દબાવ તમારા ઉપર કેટલો હતો? કારણ કે પોતા ઉપર જયારે તકલીફ આવે તો માણસ સહી લે, પરંતુ પરિવાર પર જયારે તકલીફ આવે તો ગમે તેવા ભલભલા માણસને એવું થાય કે મને ભલે તકલીફ આવી પણ પરિવારને તકલીફ આવી તો હવે હથિયાર મૂકી દેવા છે એમ. તો એ તમારા મનમાં શું ચાલતું હતું? ને બીજું વર્ષાબેનનો કેટલો મોટો રોલ રહ્યો જયારે તમે જેલમાં હતા? એ લોકોએ 2 નવેમ્બરના રોજ અમારા ઘરે રેડ પાડી ને, એટલે ત્યારથી આખું પોલીસ કાયમ ટોર્ચરિંગ હતું. મારી બે બહેનોને જેલમાં લઈ ગયા, મારા પીએને જેલમાં લઈ ગયેલા, પેલા ખેડૂતોને જેલમાં, એક મારા કાકા ખેડૂત હતા એને ઢોરમાર માર્યા. તો આખી ફેમિલી ટોર્ચરમાં હતી. પણ અમે તો શું છે, અમે ડરવા વાળા લોકો થોડા છે. અમે તો સમય આવશે ને તો એ લોકોને બતાવી દઈએ. અમે એવા લોકો છે. આ તો ન્યાય પ્રણાલિકા છે ને એમને માનીએ છીએ. તો બાકી અમને વધારે મજબૂર કરશે ને તો અમારી પાસે બધા જ રસ્તા પણ છે. અમે ડરવા વાળા લોકો નથી ને. એમાં વર્ષા તો ક્યારે કોઈ દિવસે જાહેર જીવનમાં આવ્યા નહોતા, પણ આ બધું થયું પછી જાહેર જીવનમાં આવ્યા. બધા જોઈ છે, જાણે છે, સત્યની લડત છે એટલે બધા લોકો સહકાર આપે છે ને ભગવાનની દયાથી, ઉપરવાળાની દયાથી બધા મજબૂત છે. અમે અમારી પર જેટલી શક્તિ છે આવનાર દિવસોમાં અમારા સમાજ માટે ઉપયોગ કરીશું. ગુજરાતના લોકો માટે છેલ્લા શ્વાસ સુધી અમે લડવા તૈયાર છે. અમારે બીજી કઈ જોઈએ નહીં. અમારા લોકો સાથે અન્યાય થશે ને તો અમે સરકાર સામે રોડ પર ઉતરવાનું થશે ત્યાં પણ ઉતરીશું. અમે કોઈના બાપથી ડરવાના નથી. પછી આવ્યો છે આપણે 22 જાન્યુઆરીનો દિવસ 2024. તમને જેલ મળી જાય છે. પ્રાણ પ્રતિષ્ઠાની પણ વાત હતી. લોકો એક તરફ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં લોકો હતા, પરંતુ ગુજરાતના રાજકારણની અંદર એક મોટા સમાચાર આવે, ચેતર વસાવાને જામીન મળી ગયા. અચ્છા, 22 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી તમે જેલની બહાર આવવાનું નક્કી ન કર્યું ત્યારે માધ્યમોની અંદર એવા સમાચાર ચાલ્યા કે ચૈતર વસાવાની ડીલ થઈ ગઈ છે. CR પાટીલને એક પત્રકારે ડાયરેક્ટ એવું જ પૂછી લીધું કે ચૈતર વસાવા ક્યારે આવે છે? તો CR પાટીલ હસતા મોઢે એમ કે છે કે તમે ચૈતર વસાવાને પૂછો. માધ્યમોની આ વાત તમારા સુધી જેલમાં પહોંચતી હતી, ને જો પહોંચતી હતી તો શું પ્રતિક્રિયા હતી તમારી? ને પાર્ટીના કોઈ નેતા સંપર્ક કર્યો અને લઈ કે ભાઈ તમારી ભાજપ જોડે કઈક વાત ચાલી રહી છે કે નહીં? 22 જાન્યુઆરીના રોજ મારા જામીન થયા. સમય તે દિવસે સોમવાર હતો. અમે તો અયોધ્યાનું પ્રાણ પ્રતિષ્ઠા હતી એટલે મેં ખુદ જેલમાં બહુ મોટો કાર્યક્રમ રાખ્યો હતો. બધા કેદીઓ માટે હવન રાખ્યું હતું. અમે બધાએ સહભાગી થઈને ત્યાં પ્રાણ પ્રતિષ્ઠાનો આખો કાર્યક્રમ કર્યો હતો. મિષ્ટાન બનાવ્યા હતા. બધા કેદીઓને અમે જમાડ્યા હતા. પછી સાંજે ખબર પડી કે અમારા જામીન થયા છે તો અમને એક આનંદ હતો. પણ મારી બહેનો ને મારા ધર્મપત્ની, મારા પીએ બધા અંદર હતા. એટલે મને એવું થયું કે એમની સુનાવણીની એક તારીખ આગળ આપી દીધી. મારે હિયરિંગ થઈ ગયેલું. મારું એકલાનું હિયરિંગ થયું ને એમની આ નેક્સ્ટ ડેટ આપી હતી 3 દિવસ પછીની. તો આપણે કીધું કે ચાલો એમની 24 તારીખ છે તો 2 દિવસ વહેલા કે મોડા હાથે જઈશું આપણે. પણ એના પછી પાછી 28 આપી એમ કરીને થોડા લેટ થયા. પણ અમારો ઈરાદો એવો સ્પષ્ટ હતો કે અમે બધા સમૂહમાં જઈએ તો બધાને સારું લાગશે. લેવા વાળા બધા બારે ઘડીએ મને લેવા આવે, ઘડીકમાં પાછા પેલાને લેવા આવે, પેલાને લેવા. એના કરતા તો એક હાથે જઈએ ને ઘરે જ જવાનું છે. આ અમારો હેતુ હતો. ને અમારે તો
જેલમાં જઈને ભાજપમાં જોડાવાનો ઈરાદો હોય ના, અમને તો એ લોકોએ કેટલા કરોડોની ઓફરો કરી હતી, કેવા કેવા પદોની ઓફર કરી હતી, લોકસભા લડવાની ઓફરો કરી, ત્યારે નથી અમે ગયા. અચ્છા, લોકસભાની બી ઓફર કરી હતી. ભરૂચ લોકસભા લડવા માટે તો કેટલું દબાણ કર્યું હતું, છતાંય અમે નથી ગયા, કેમ કે અમારી વિચારધારાને લઈને અમે ચાલીએ છીએ. જેલ 30 વર્ષમાં એમણે ગુજરાતમાં શાસન કર્યું, ભરૂચમાં શાસન કર્યું, અને લોકોનું કંઈ જ કર્યું નથી, તો એમની સાથે જઈને અમારે શું કરવાનું? એના માટે અમે નથી ગયા, એટલે અમે જવાના બી નથી. અમારા વિચારધારા સાથે અમે સમજૂતો નથી કરવાના. તમે જયારે જેલમાં હતા ત્યારે અમે જોયું કે આમ આદમી પાર્ટીના ઘણા ગોપાલ ઇટાલિયા હોય કે પછી યુવરાજસિંહ હોય કે પછી મનોજ સોરઠિયા હોય, આ બધા નેતા, કયા નેતાનો સૌથી વધારે સપોર્ટ રહ્યો જયારે તમે જેલમાં? હું જેલમાં હતો એ દરમિયાન આમ આદમી પાર્ટીના તમામ નેતાઓનો સહકાર રહ્યો, અને ખાસ તે વખતે અમારું ગઠબંધન બી નહોતું, છતાં આદિવાસી જેટલા આદિવાસી કોંગ્રેસના નેતાઓ છે, પૂર્વ વિપક્ષના નેતા સુખરામ રાઠવા હોય ના, તે વખતે નારાયણ રાઠવા પણ કોંગ્રેસમાં હતા, અનંત પટેલ, શેરખાનભાઈ પઠાણ, સંદીપ માંગરોલા, છેક સિદ્ધાર્થ ચૌધરી થી માંડી બધા કોંગ્રેસના નેતાઓએ અમારા માટે ઝુંબેશ ચલાવી હતી ને એ જ અમારો એ જ મનોબળ પૂરું પાડતું હતું. એટલે બધા જ મને સહકાર આપ્યો છે. સામાજિક સંસ્થાઓએ પણ સહકાર આપ્યો છે, સંગઠનોએ પણ સહકાર આપ્યો છે, અને બધા રાજકીય પક્ષોએ પણ સહકાર આપ્યો હતો. ઘણા ભાજપના લોકો પણ અમારા માટે ચિંતા કરતા હતા, એટલે બધા જ નો ખૂબ સહકાર રહ્યો છે. એટલે બધાનો જ હું આભાર માનું છું. અમે જે સ્ટોરી કરી હતી જ્યારે તમે તમારી ઉપર કેસ થયો, સાગબારા અને ડેડિયાપાડા સંપૂર્ણપણે સ્વૈચ્છિક બંધ, એ પણ અમે ઇતિહાસ કંગાળવાની કોશિશ કરી. એમાં પણ અમને એવું જાણવા મળ્યું કે કોઈ પણ ધારાસભ્યના સમર્થનમાં આવી રીતે સ્વૈચ્છિક કોઈ પણ કાળે બંધ નથી પાડવામાં આવ્યું ક્યારે પણ. આ જે કેળવણી રહી છે ભાઈ લોકો સાથેનો જે જોડાવ, કારણ કે લોકસભાની અંદર પણ અમે જયારે ફરતા દરેક 100 ગામની અંદર હું લગભગ ફર્યો હોઈશ, ત્યાં એક જ વાત જાણવા મળતી કે મનસુખ વસાવાનો જે ટચ નતો એ ચૈતર વસાવાનો દેખાયો સુખ દુઃખના પ્રસંગમાં. ડેડિયાપાડાના ગામો તો ચલો ઠીક છે, તમે ધારાસભ્ય નેત્રંગ હોય કે પછી ભરૂચના હોય, કરજણના હોય, અંકલેશ્વરના હોય, આ જે જોડાવ છે એ કેવી રીતે? કારણ કે થકાન પૂર્વક આખી પ્રક્રિયાઓ છે, આ કેવી રીતે તમે મેળવી? અમે આટલી મોટી જવાબદારી અમને આટલી નાની ઉંમરમાં મળી છે, સ્વાભાવિકપણે લોકો અપેક્ષા રાખતા હોય છે, ને અમે પણ જવાનો પ્રયાસ કરતા હોય છે. હું કઈ એવો ચમત્કારી વ્યક્તિ નથી કે બધે જ પહોંચી વળું. ખૂબ પ્રસંગો હોય છે, છતાંય અમારાથી જેટલા પ્રયાસો થાય છે, શક્તિ અમારા પર હોય છે એટલું અમે પ્રયાસો કરીએ છીએ, અને લોકોને ત્યાં પહોંચવાનો કોશિશ કરે છે, અને સુખ દુઃખમાં ખાસ અમે મદદરૂપ બનીએ છીએ. કોઈને ત્યાં પણ ઘર બળી જાય, કોઈ દીપડો કોઈ બાળકને ખાઈ જાય, કોઈ દવા પીને મરી જાય, કોઈ અકસ્માત થઈને થાય, તો અમે તુરંત અમારી ટીમ પહોંચીને એને અમે મદદરૂપ બનીએ છીએ. અમે કોઈ જાહેર મીડિયામાં બી નથી આપતા. કોઈને 50,000 રૂપિયા ઘર બળી જાય છે ને આપીએ છીએ, અમે ફોટો પણ નથી પડાવતા. કોઈનું વાવાઝોડામાં ઘર ખલાસ થઈ જાય છે, કોઈની ખેતી પાક ખલાસ થઈ જાય છે, તો અમે કોઈ જગ્યાએ ફોટોગ્રાફી ફોટો સેશનમાં માનતા નથી, પણ મદદરૂપ બનીએ છીએ, અને એ જ અમને કામ લાગે છે. 12મા હોય, મયત હોય, ભજન હોય, કે કોઈ ભણવાવાળા છોકરાની ફી નથી રહેતી અને ભાડું જોઈએ તો બેશક આવે છે. અમારે ત્યાં દરવાજા ખુલ્લા હોય છે. વિદ્યાર્થી પણ આવીને 2,000 રૂપિયા માંગી જાય, કોઈ રોકટોક નથી અમારે ત્યાં. એ જ વસ્તુ અમને કામ લાગે છે. અચ્છા, વિદ્યાર્થીઓ ત્યાં આવ્યું છે ચેતરભાઈ, અમે તમારી સાથે પોડકાસ્ટ કરવાનો હતો, એનું સોશિયલ મીડિયા પર અમે કીધું હતું કે અમે ચૈતર વસાવા સાથે વાત કરવાના છીએ, તો લોકો તમારા સવાલ મોકલો. તો મહત્તમ જે સવાલો છે તે ટેટ પાસ ઉમેદવારોના આવ્યા છે કે ભાઈ ચૈતરભાઈને તમે કહો કે હજુ સુધી અમને રોજગાર મળ્યો નથી ને હજુ સુધી અમારી જે કોન્ટ્રાક્ટ આધારિત જે પ્રક્રિયા છે એ જ ચાલુ છે, તો આગળ ચૈતર વસાવા એના માટે શું કરશે જો સંસદ સભ્ય બની ગયા? ચૈતરભાઈ વસાવા સંસદ સભ્ય આજે ધારાસભ્ય છે ને આવનાર દિવસોમાં સંસદ સભ્ય પણ બનવાના છે. ટેટ પાસ ઉમેદવારો માટે અમે યુવરાજસિંહ જાડેજા સાથે દાંડીથી લઈને અમદાવાદ સુધી 14 દિવસની યાત્રા કાઢી હતી. આવનાર દિવસોમાં અમે વિધાનસભામાં પણ ગાંધીજીની પ્રતિમા સામે ધરણા પણ કર્યા હતા. આવનાર દિવસોમાં પણ ટેટ પાસ ઉમેદવારો માટે લડત ચલાવવાની હશે, લડીશું. કરાર આધારિત કર્મચારીઓ માટે પણ લડીશું, રોજગાર માટે પણ લડીશું, ખેડૂતો માટે પણ. ગુજરાતની તમામ પ્રજાને જ્યાં પણ અન્યાય સરકાર કરશે એની સામે અમે સડકથી લઈને સદન સુધી લડવાના છે. અમે કોઈ એમાં છોડવાના નથી. વિદ્યાર્થીઓની સ્કોલરશીપ નહોતી મળતી ત્યારે પણ હું અને યુવરાજસિંહ જાડેજા અમે બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો હતો. બીજા દિવસે આપવી પડી હતી. 62 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ બીજા દિવસે રિલીઝ કરવી પડી હતી. તો અમે તો ન્યાય માટે ક્યારે પાછી પાની નથી કરવાના. બધાનો સહકાર મળશે તો પરિણામ પણ મળશે. તો આ જ બાબતોને લઈને આગળ વધવાના છે, અને મને પૂરો વિશ્વાસ છે ઉપરવાળાની દયાથી ખૂબ સારું આજનું રૂટિન અમારું ચાલે છે. આટલી અમારી પાછળ ઈડી, ફીડી, સીબીઆઈ, પોલીસ પડેલી છે, નેતાઓ પડ્યા છે, બધા પડ્યા છે, તો બી આજે અમારું ભગવાનની દયાથી ચાલીએ છે. આવનાર દિવસોમાં પણ ચાલીશું.
અને જીતીશું, એમાં કોઈ શક નથી. અને બધાને ન્યાય આપવાનો અમારો પૂરા પ્રયત્ન રહેશે. મારું તો એક સપન છે કે સચિવાલયમાં બેસીને ગુજરાતની જનતા માટે એવા 2-3 કામ એવા સારા કરીએ કે આજીવન લોકો અમને યાદ કરે. એવા સપના લઈને અમે આવ્યા છે. અમારે આ પોલીસ કે ભાજપ વાળા સાથે લડાઈ ઝઘડા એ તો અમારું કામ જ નથી, પણ આ લોકો અમને ઉશ્કેરે છે ને મજબૂર કરે છે, બોલાવે છે ફોન કરીને, ભાઈ માનું દૂધ પીધું હોય તો અહીંયા આવી જાવ, એટલે પછી જવું પડે છે અમારે. બાકી આ બુટલેગરો સાથે લડવાનું કઈ અમને થોડું ગમે છે. અમારી ઇજ્જતનો ધજાગરા થાય છે બુટલેગરો સામે બોલવા જઈએ તો. આપણે ચેતરભાઈ, તમે ટેટરની વાત કરી, દાંડી યાત્રાની પણ વાત કરી. એ વખતથી જ વિચાર આવી ગયો તો કે લોકસભા લડવી છે કે ના પહેલાથી? ના, દિવાળી વખતે ઇન્ડિયા ગઠબંધનની પહેલી મીટિંગ જ્યારે થયેલી દિલ્હીમાં, ત્યારે મને થયેલું કે ભાઈ ભરૂચ લોકસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભેગી થશે તો જીતી શકાશે. એટલે મેં કીધું કે ચાલો, ધારાસભ્ય છે, પ્રસ્તાવ મૂકીએ. અને કોંગ્રેસના લોકોએ મને સ્વીકારી લીધા હતા. 3-4 આગેવાનો થોડા નારાજ હતા, પણ એમને પણ એવું હતું કે અમારે બી અસ્તિત્વનું શું. પણ પછી બેઠા, અમે બધાને વિશ્વાસમાં લીધા, બધાને સાથે રહીને આગળ વધ્યા. તો બધાને એમ થયું કે ના, ચૈતરભાઈની વાત પણ સાચી છે. ને બધા એવા મુમતાજબેન થી માંડીને બધા જ લોકોએ છેલ્લે અમને ખૂબ સારી મદદ કરી છે. બધાનો જ હું ખૂબ આભાર માનું છું. ચેતરભાઈ, હવે લેટેસ્ટ આપણું જે થયું 2 દિવસ પહેલા એના ઉપર આવ્યા, શું હતી આખી મેટર? કારણ કે જબરજસ્ત ઘર્ષણ થયું, જબરજસ્ત વાતચીત થઈ, મીડિયાના કેમેરા પણ એ કેદ થઈ. શું આખી પ્રોસેસ હતી ને કયા એ કૌભાંડ થયા છે? કારણ કે હું એક રિપોર્ટ કરી રહ્યો હતો, એની અંદર મને પણ એવું જાણવા મળ્યું કે તમારી ગેરહાજરીની અંદર જ્યારે તમે જેલમાં હતા ત્યારે કંઈક થયું હતું. શું હતું એ અમારા દર્શકો જો જાણી શકે? હું 6.5 થી 7 મહિના મારા વિસ્તારમાં આવી નથી શક્યો. તમે પણ જાણો છો, 45 દિવસ અંડરગ્રાઉન્ડ હતો, 50 દિવસ જેલમાં હતો, અને 3 મહિના મને અહીંયા પ્રવેશ બંધી હતી. તો હમણાં આવ્યો હતો, તો સ્વાભાવિક પ્રમાણે MLA ની ગ્રાન્ટનું શું થયું, જે અમારે ટ્રાઇબલની વિકાસશીલની યોજના, મનરેગાની યોજના, ગુજરાત પેટર્નની યોજના, વિવેકાધનની યોજના, એટીવીટીની યોજના. તો મેં જે દિવસે આજે મગજમારી 17 તારીખની તમે જે વાત કરો છો, એ દિવસે આમ જોવા જઈએ તો 8 તારીખથી હું અહીંયા લાઈવ જ છું. ને તાલુકા પંચાયતમાં મારો અવર જવર છે જ, પણ ટીડીઓ ગેરહાજર હતા 8 તારીખથી, ને 17 તારીખે આવ્યા હતા. તો એની સાથે ટેલિફોનિક એને પહેલા તો શું કર્યું કે ટીડીઓ એ થોડા અધિકારીઓને મારા ઓફિસે મોકલ્યા કે ધારાસભ્યશ્રીને આ ફાઇલ આપી આવજો. એટલે જેવી ફાઇલ આવી એવી જોઈએ, એટલે મનરેગામાં 22 કરોડનું પેમેન્ટ ચૂકતે. વિકાસશીલ તાલુકામાં જે અમે આયોજન કર્યું હતું 4 કરોડનું, એ આયોજન બદલીને ટીડીઓ અને આયોજન અધિકારીએ એજન્સીએ ફાઇલ મૂકેલી તે ફાઇનલ કરી નાખી. ગુજરાત પેટર્નનું આપણે એવા 2-4 જે આયોજનો હતા, માનો કે વિકાસશીલ તાલુકાની જોગવાઈ, એટીવીટી વિકાસશીલની જોગવાઈ, બધું અધિકારીઓ બારોબાર કરીને ચૂકતે કરી નાખ્યું. SBM સ્વચ્છ ભારત મિશન, એમાં કરોડો રૂપિયાના બિલો ચૂકવી દીધા. તો મારી ગેરહાજરીમાં સ્વાભાવિકપણે તમે આટલું બધું કર્યું હોય તો એનો તો ગ્રાઉન્ડ પર કામ તો જોઈએ કે નહીં જોઈએ. મટીરિયલની એજન્સીને 22 કરોડનું ચૂકવણું કર્યું. હવે એ મટીરિયલની એજન્સી મટીરિયલ પૂરું પાડી હોય એવી તો રોયલ્ટી વાળા બિલો હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? ડાયરેક્ટ તમે 22 કરોડ આપી દે તો કાનું ચાલવાનું છે? તો એ જ બાબતને લઈને એ ટીડીઓએ મને જે ફાઇલ આપી તે ફાઇલ લઈને એમણે કીધું કે આ કોણ ક્યારે કોને ચૂકવ્યું. એટલી જ વાત 10 મિનિટમાં ત્યાંથી ચા પાણી કરી નીકળીએ છીએ. અને મનસુખભાઈ સોશિયલ મીડિયામાં મૂકે છે કે ટીડીઓને ધમકાવવામાં આવ્યા છે, અને હું પહોંચી રહ્યો છું, બધા તાલુકા પંચાયતમાં પહોંચી જાઓ. હું તો ડેડિયાપાડા જ હતો, મનસુખભાઈ આવીને અહીંયા ઉહાપો મચાવી દીધો. સામે હું કાર્યાલયમાં જ હતો તાલુકા પંચાયતમાં, એટલે હું પણ ગયો. મેં કીધું મનસુખભાઈ, આચારસંહિતા છે, તમે આવી રીતના ટીડીઓની ચેમ્બરમાં તમારા ભાજપના લોકોને ભેગા કરીને મીટિંગ નહીં કરી શકો. તમે જે હોય તે બહાર આવીને અમારી સાથે ખુલાસો કરો. એટલે ટીડીઓ તો 2 હાથ જોડીને નાહી છૂટ્યા કે ભાઈ મને ખોટો કેસ કરાવે છે. પીઆઈ પોતાને બોલાવી લીધો, પીઆઈ ને એ લોકોએ કે ફરિયાદ કરો. પીઆઈ આવી ગઈ, LCB આવી ગઈ મારા પર ફરિયાદ કરવા. મનસુખભાઈને કીધું બહાર આવીને ખુલાસો કરો. વાત અમારી બિલકુલ મુદ્દા સરત ચાલતી હતી મનસુખભાઈ સાથે. એમાં એમની સાથે બાજુમાં બુટલેગર હતા, અહીંના વર્ષો જૂના બુટલેગર છે. આજે બી કન્ટેનરો દારૂ અહીંયા ઉતારે છે, અને છેલ્લી ક્વોલિટી, ડી ક્વોલિટી, સસ્તું પેલું પ્લાસ્ટિક દારૂ. તો એ મને કહે કે તમે અમારી સરકાર છે ને હિદારેજન ફલાણા. એટલે મેં કીધું દારૂ વેચવાવાળો થોડા અમને સમજાવે, બુટલેગર કે તેમ થોડું અમારે માનવાનું છે. પોલીસની હાજરીમાં એક બુટલેગર કહે છે આવું ફલાણું ઢીકણું, છતાં કોઈ કાર્યવાહી ન થાય. એટલે પછી જીબા જોડીને ઉગ્ર સ્વરૂપ થયેલું. પણ આજે પણ મારે મનસુખભાઈ વસાવા સાથે કોઈ વ્યક્તિગત દેશભાવ નથી. મનસુખભાઈ અમારા વડીલ છે. આવનાર દિવસોમાં હું મનસુખભાઈને એટલું જ કહેવા માંગુ છું, જે ગ્રાન્ટ આ લોકોએ વાપરી કાઢી છે અધિકારીઓને એજન્સીઓએ, તો મનસુખભાઈને મેં થોડા દિવસમાં હું ફોન કરવાનો છું, મનસુખભાઈને સમય માંગવાનો છું, ભેગા થઈને
કલેક્ટરમાં આપણે જઈએ, એસપી ને કહીએ, પછી ગુજરાત સરકારમાં પણ જઈએ. એ વિનંતી હું મનસુખભાઈને કરવાનો છું, કેમ કે લોકોના પૈસા છે. મેં મોટો ભાઈ બનવા નથી માંગતો કે મારો ખોફ જમાવા નથી માંગતો. હું મનસુખભાઈને જ વિનંતી કરવાનો છું. તમારી સરકાર છે ને તમે સમય કાઢો, આપણે જઈએ. તમે નહીં માનશો, 8 કરોડ ને 52 લાખ રૂપિયા ત્યાંથી ચૂકવી દીધા કાર્યપાલક ઇજનેર. એ ઓફિસ જ નથી, બોગસ કચેરી છે. આજે બી તમે પુરાવા લેતા જજો, હમણાં પુરાવા લેતા જજો તમે. વન વિભાગે 5 વર્ષમાં કેટલા કરોડોનું આ રેન્જ વાળાએ કરી નાખ્યું. એક પણ નિવિદા પાડ્યા વગર એમના દર વર્ષે એકને એક એજન્સીને વાઉચરો આપીને કરોડો રૂપિયાનું કરી નાખ્યું. અહીંયા એક પ્રોગ્રામ કર્યો વન વિભાગે, સીએમ ને બોલાવીને 6 કરોડ ને 35 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. તો પ્રોગ્રામમાં વળી એવું તો શું કર્યું કે 6 કરોડ ને 35 લાખનો ખર્ચો કરે. આટલી મોટી ચૂંટણી હું લડીને બેઠો છું, ત્યાં મારે કઈ ખર્ચો થયો નથી. તો આમાં શું? તો નાસ્તાના 35 લાખ રૂપિયા, બુફેના 12 લાખ રૂપિયા, ચાના 15 લાખ રૂપિયા. તો ટ્રાઇબલના પૈસા કઈ આમ વાપરવા થોડા અમે આપીએ? એનો ઝઘડો છે આયરો. વાહનો વાળાને, એસટી વાળાને 70 લાખ રૂપિયા ચૂકવ્યા, ખાનગી વાળાને 35 લાખ રૂપિયા. તમને એમના સિક્કા સાથે આપેલી માહિતી હમણાં જ આપીશ, તમે લઈ જજો. એમને પૂછજો ભાઈ પૈસા કાં વાપર્યા. એ જ લડાઈ છે, બીજી કોઈ લડાઈ નથી. મનસુખભાઈ અમારા વડીલ છે, એમને વિનંતી કરવાનો છું. ને સરકારમાં યોગ્ય તપાસ થાય, વિજિલન્સ તપાસ થાય, એ તરફ અમે આગળ વધવાના છે. એમને સાથે લઈને જવાનો છું. એમને હું રજૂઆત કરવા જાઉં છું, તેમને એવું લાગે છે કે અમારી સરકારમાં આવું થતું નથી, કેમ આવું આવ્યું, ફલાણ આવ્યું. પણ એમને પુરાવા સાથે લઈ જઈને હું બતાવીશ આમાં આટલા કરોડ ગયા છે ને આવું થયું નથી. ત્યારે એ કાર્યવાહી કરવી જરૂરી છે. તો આવનાર દિવસોમાં બહારના જેટલી પણ એજન્સીઓ આવે છે અહીંયા પગ ના મૂકે. ચેતરભાઈ, આપણે રાજકીય વાતો ઘણી બધી કરી લીધી. હવે હળવાફુલ અંદાજમાં થોડીક વાતો કરીએ, કારણ કે લોકોએ પણ તમને સવાલ મોકલ્યા છે, લોકોએ પણ તમારે વિશેષ મોકલી છે. પરંતુ સૌથી પહેલો મારો જ સવાલ તમને પૂછું કે તમે દરેક ચૂંટણી પ્રચારમાં બોલતા હતા કે મેં ચેતર વસાવા ઝુકેગા નહીં, આંડુ પાંડુ ગાંડુ સમજા ગયા, જબ તક તોડેંગે ને તબ તક છોડેંગે નહીં. પિક્ચર જુઓ. બિલકુલ જોયું બી છે, અને રિયલ લાઈફમાં બી અમે એવા જ છે. કોઈ વધારે દબાવવાની વાત કરે ને તો અમે સ્પ્રિંગની જેમ વધારે ઉછળીએ છીએ. કેમ કે અમારી પાસે કોઈ ઈડી રેડ કરે તો શું મળવાનું છે, અમને જેલ કરે તો શું મળવાનું છે? કઈ મળે નહીં. તો અમે તો જળ, જંગલ, જમીન જે આદિવાસીઓના હક અધિકારો છે એના માટે લડવાવાળા લોકો છે. સંવિધાનમાં અમને અધિકારો મળેલા છે, એ બંધારણને લઈને ચાલવાવાળા ને અધિકારો લેવાવાળા લોકો છે. આટલું આક્રોશ સાથે અમને એટલા માટે કહેવું પડે છે. નર્મદા ડેમ બનાવ્યો, અમારા 165 ગામો ઉઠાડી દીધા. આજે એ ડેમની બાજુમાં માથાસરમાં એ ડેમનું પાણી દેખાય છે 2 કિલોમીટર પર. માથાસરમાં પીવાનું પાણી નતું. માસ્તરે રજૂઆત કરી તો માસ્તરને સસ્પેન્ડ કરી દીધા. તો પાણી તમે દુનિયામાં લઈ જાવ છો ત્યારે કઈ નહીં, તો અમારા લોકોને આપો ને. અહીંયા આપણે ડેડિયાપાડામાં બેઠા છે, અહીંયા છે ને 50 શાળા એવી છે કે એક જ માસ્તર છે. તો માસ્તરો મૂકી આપો. સાબુટીના બધા ગામમાં ચૂંટણી, કાંદાન બધું ચૂંટણી બહિષ્કાર થયું, ગામમાં શાળા નથી, બાળકો ઝાડ નીચે બેસે છે, એટલે ગામવાળાએ ચૂંટણી બહિષ્કાર કર્યો. તો શાળા બનાવી આપો. 65 જેટલી ડેડિયાપાડા તાલુકામાં આંગણવાડીના મકાન નથી, બાળકો પેલા વર્કરના ઘરે બેસીને ભણે છે, તો એ મકાનો બનાવી આપો. અહીંયા નેટવર્ક નથી, નેટવર્ક કરી આપો. દવાખાનામાં ડોક્ટરો નથી, ડોક્ટરો કરી આપો. આ લડાઈ અમારી છે. અમારી સાથે અસમાનતા કેમ રાખો છો? એટલા માટે અમે એમની સામે લડીએ છીએ. અને અમને દબાવવાની વાત છે કે ચૈતરભાઈ તો જેલમાં ગયા, એનો ખેલ ખતમ. મનસુખભાઈ હિચકે બહેન ઇન્ટરવ્યુ આપતા હતા, એમના અમિત શાહ, CR પાટીલ કહેતા હતા કે 5 લાખની લીડથી જીતવાના છે. ઉદયપુર ને ભરૂચમાં 6 લાખ અને લીડથી જીતીશું, એનો ખેલ ખતમ. બહુ ઉછળ કૂદ કરતા હતા, એમને અક્કલ અવડાવી દીધી. તો અમે સ્વાભાવિકપણે છૂટીને આવ્યા એટલે કીધું એમને કે ભાઈ તુમકો કા લગતા થા, નહીં લોટેંગે, ગલત જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. ને હમણાં તોડવાના છે ને જીતવાના છે અમે. ને હમકો ક્યાં અંડુ पंडू गंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, कभी झुकेगा नहीं. બહુ ઝુકાવ્યો મને, પણ નથી ઝુક્યા અમે. કેમ કે અમે સત્યની સાથે છે. સત્યને એ લોકો પરેશાન કરી શકશે પણ પરાજિત નહીં. કુદરત જોઈ છે, ઉપરવાળો બધું જોઈ છે. મેં ખોટું કરું તો મારી સાથે પણ થાય. હું જ્યાં ખોટું કરતો હોય તો મારી સાથે બેશક તમે કરો, મને કોઈ વાંધો નથી. પણ લોકો માટે બોલીએ અને એમાં તમે મને હેરાન કરો તો થોડું ચાલવાનું છે. 100%. અચ્છા, એક પ્રદીપ વસાવા કરીને યુઝર છે યુટ્યુબ પર, છે તમને પૂછે છે કે તમારો ફેવરેટ ખોરાક શું છે? હું અમારા વિસ્તારમાં છે ને જેવું ચોમાસું આવે ને તો મશરૂમ, વાસના મશરૂમ આખા ફૂટી નીકળે છે. તો મશરૂમની શરૂઆતથી લઈને છેલ્લે સુધી રોજ જે હું મશરૂમ
મારા ઘરના ખૂબ સારું બનાવે છે અને હું કાયમ જ ખામ છું. એ મને બહુ ગમે છે. આ ચહેરા પર ગ્લો છે એનું રાજ મશરૂમ જ છે. ના એવું નથી, પણ એમાં બહુ પોષક તત્વો હોય છે. હું જાતે પણ હોદવા જાઉં છું મારા ઘરથી. સવારે અડધો કલાક હોદવા જાવ એટલે તમને એકદમ મળી રહે. એ મારું ફેવરિટ છે. સાથે સાથે હું ફિશ પણ ખામ છું, નોનવેજ પણ ખામ છું. અને એવું નથી કે ડેલી ખાતા હોય, અઠવાડિયે 10 દિવસમાં એકાદ વાર કોઈ મહેમાન હોય, આ હોય તે હોય, બનતું હોય છે તો ખાઈએ છીએ. ને હું સાત્વિક ખોરાકમાં માનું છું, એટલું મસાલેદાર કે એવું નથી. 2-3 આઈટમ જ ખામ છું, હામટું નથી ખાતો હું. અચ્છા, 1-2 શાક હોય, ભાત હોય ને રોટલી હોય, થઈ ગયું. વિકાસ વસાવા કરીને એક બીજા યુઝર છે યુટ્યુબ પર, ચેતરભાઈ એ પૂછે છે કે ચેતર વસાવા પોતાના વિડીયો જોવે છે જાણે લોકો મીડિયા કરીને મૂકતો હોય અથવા કોઈ બીજું તમારો વિડીયો કરીને, તમે પોતે તમારો વિડીયો જુઓ છો? મેં એક વિડીયો જોઉં છું. એમાં મારી કોઈ ભૂલ થાય ને તો બીજા વિડીયોમાં હું સુધારી લઉં છું. કોઈ એમાં કોમેન્ટ કરે છે, નીચે લખે છે, પણ મેં જોઉં છું. કેમ કે એમાં આપણી અંદરની ખૂબીઓ શું છે એ બહાર આવે છે. કોઈ સારું બી લખે છે, કોઈ ખરાબ બી લખે, તો એમાં આપણને સુધારવાની તક મળે. મારો આજે કોઈ સલાહકાર નથી. હું વિધાનસભા લડ્યો, મારી જાત પર લડી છું. મને કોઈએ સલાહ સૂચન આપ્યું નથી કે આમ કરો, આ પ્લાનિંગ કરો, ફલાણું કરો. નહીં, લોકસભા આટલી મોટી ચૂંટણી લડ્યો, મારો કોઈ સલાહકાર નહીં. લોકો ગાડીમાં 2 સલાહકાર લાખે સલાહ આપવા વાળા, મારો કોઈ સલાહકાર નહીં. હું આખી ચૂંટણી મારા પ્લાનિંગ થી લડ્યો છું, મારા દમ પર લડ્યો છું. એમ કે તો બી સારું, અરવિંદ કેજરીવાલ સાહેબ આવવાના હતા, એ બી જેલમાં હતા, નથી આવી શક્યા. માન સાહેબ આવ્યા હતા, પણ બધું પ્લાનિંગ મારા થકી હું લડ્યો છું. અચ્છા, વાલિયાથી કિરણ વસાવા છે ચેતરભાઈ, એ તમને સવાલ પૂછે છે કે ફેસબુક પર ચૈતર વસાવા શું જોવે છે? એટલે મૂવીઝ જોવે છે કે પછી કોમેડી વિડીયોઝ જોવે છે કે પછી ગીતો સાંભળે, શું કરે? હું લાઈવ જે થતા હોય, પક્ષ પાર્ટીના સંમેલનો થતા હોય, સભાઓ થતી હોય, મોટા જે નેતાઓ હોય, માનો કે કેજરીવાલ સાહેબ હોય, બધા રાહુલ ગાંધી હોય, નરેન્દ્ર મોદી હોય, અમિત શાહ હોય, બધાના હાજે કોણે કાં શું સ્ટેટમેન્ટ આપ્યું છે, લોકોનો એમાં શું રિએક્શન છે, એ લાઈવ મુદ્દા હું કાયમ જોતો રહેમ છું. દેશ દુનિયામાં શું ચાલે છે તે જોવું પડે, કારણ કે કાલે ઉઠીને કોઈ પ્રેસ મીડિયા અમને પૂછી પાડે તો અમે તકલીફમાં મુકાઈ જઈએ. એટલે સાંજે અડધો કલાકથી કલાક હું મોબાઈલ ખોલીને બેસું છું ને, સવારે અડધો કલાક હું મોબાઈલમાં અપડેટ હું જોતો રહેમ છું. બાકી પહેલા તો શું છે, પહેલા અમે ફેમિલી સાથે નોકરી કરતો હતો તો 1-2 વાર ભરૂચ અમે ગાડી લઈને મૂવી જોવા પણ જતા હતા. DVD CD ઘરે લાવીને પણ બધાને સારી મૂવી આવે તો બધા ફેમિલી ફળિયાવાળા જોતા હતા ને મજા આવતી હતી, સારો સમય મળતો હતો. પણ ફેવરેટ હીરો તમારો? એવું કઈ હજુ નક્કી નથી થયું કે આ જ ફેવરેટ હીરો છે. પણ હમણાં એટલો સમય નથી મળતો. પણ હમણાં મને લોકો સાથે રહેવાનો બહુ મજા આવે છે. હું જમવાનું પણ ભૂલી જાઉં છું. રાતે 11-12 વાગ્યા સુધી લોકોની વચ્ચે રહેમ છું તો જમવાનું પણ ભૂલી જાઉં છું, દિવસે પણ ભૂલી. મને ફંક્શનમાં, લગ્નમાં ફરવાનું બહુ ગમે, મળવાનું બહુ ગમે, નાચવાનું. આજે પણ હું લગ્નમાં ખૂબ સારું નાચું છું, ઢોલ વગાડું છું. ગાવ પણ છું. વોલીબોલ પણ ખૂબ સારું રમું છું. ને બહુ સારું તરું છું. તરવામાં સ્વિમિંગ અડધો કલાક હું તરું છું. ને ધોધમાં કૂદવાનું, પાણીમાં દોડવાનું, કૂદવાનું, એમાં શાંત પાણીમાં નથી, ધોધમાં વધારે. ને જંગલમાં ચાલવાનું મને ગમે છે. હું જ્યારે મને સમય મળે, મારે વચ્ચે આંખ આવી ગયેલી ત્યારે 3 દિવસ હું જંગલમાં જ, ડુંગરો પર જ એક નાઈટ રહેલો. આમ એ બધું ગમે છે, સારું છે. આપણે ગાયનની વાત કરી, પેલું સોંગ તમે સાંભળ્યું, એક જ ચાલે છે? હા, એ લોકોએ બનાવેલું સોંગ છે અને ખૂબ ચાલે છે. એમનો પણ આભાર માનું છું. સાથે સાથે ચાલે તો ચૈતર વસાવા જ મારા ભાઈ, બીજું તો કોઈ ના ચાલે મારા ભાઈ, એ પણ લોકોએ બનાવ્યું છે અને ખૂબ સારું ચાલે છે. મને ખબર નથી કોણે બનાવ્યું, કોણે ગાયું, હું ગાયું, પણ જેણે પણ મારા માટે આ ગાયું છે એમના માટે હું દિલથી આભાર માનું છું. જેટલા પણ લોકો મને ચાહે છે એમણે બધા જ મને આ બાબતે સહકાર આપ્યો છે, બધાનો જ આભાર માનું છું. ખરેટાથી અજય વસાવાએ ફરમાઈશ કરી છે ચૈતરભાઈ સોંગ ગાવાની, તો જો તમે ગાઈ શકશો? બસ મારું જ પોતાનું સોંગ જેમણે બનાવ્યું છે ખૂબ સારું છે. ચાલે તો ચૈતર વસાવા મારા ભાઈ, બીજું તો કોઈ ના ચાલે મારા ભાઈ, એ જ સારું છે. તો ઘણા બધા સવાલ આપણે ચૈતર વસાવાને પૂછ્યા, ઘણા બધા જવાબો એમને આપ્યા અને બહુ મજા આવી વાત કરવામાં ચૈતરભાઈ તમારી સાથે. લોકોએ પણ તમને ઘણા બધા સવાલ પૂછ્યા, પરંતુ આપણે સમયના અનુરૂપ અડધા લોકોના સવાલ લઈ શકે, અમુક લોકોના સવાલ નથી લઈ શકે, એના માટે પણ માફી માંગીએ છીએ. અને ચૈતરભાઈ જે આપણે સમય આપ્યો, પહેલો જ પોડકાસ્ટ આપણો અને જબરજસ્ત થર્રાટેદાર પોડકાસ્ટ થયો છે આપણો, એ માટે ચૈતરભાઈ નો ખૂબ ખૂબ આભાર. તેમને આટલો બધો સમય અમને આપ્યો છે.
તો આ પોડકાસ્ટમાં હાલ આટલું જ. ચૈતર વસાવાની ઉમ્મીદ કરીએ છીએ કે તમને બચપનથી અત્યાર સુધી બધી જ જાણકારી અમે તમને આપી. ચૈતર વસાવાએ પોતે પણ તમને આપી, કેવા સ્ટ્રગલો હતા, શું શું થયું તેમની લાઈફમાં, કેવા ઉતાર ચઢાવ આવ્યા, કેવી રીતે ચૈતર વસાવા એક્ટિવિટીઝ કરે છે, શું તેમનું રાજકીય ઇતિહાસ રહ્યો છે અને શું આગામી ભવિષ્ય રહેવાનું છે. દરેક મુદ્દે ચૈતર વસાવાએ વાત કરી, દરેક કોન્ટ્રોવર્સી વિશે પણ તેમને વાત કરી. આવી જ પોડકાસ્ટ બીજી અમે તમારા સુધી લઈને આવીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.